ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 7 ઇન્ટિગ્રેશનનો લેક્ચર નંબર 3 આજે છે. મેથડ ઓફ સબસ્ટિટ્યુશનમાં આજે આગળ વધવાનું છે. ડિયર સ્ટુડન્ટ્સ, ગઈકાલે મેથડ ઓફ સબસ્ટિટ્યુશનનું હોમવર્ક આપેલું, 2 એક્સરસાઇઝ હતી, એક્ઝામ્પલ્સ હતા. કર્યા બધાએ સોલ્વ? રેઇઝ યોર હેન્ડ. મજા આવી? યસ, ઓકે. આમ જોયેલા અથવા તો અહીંયા ભણેલા હોય લેક્ચરમાં ઈ ક્વેશ્ચન તમે સોલ્વ કરો એની કરતા અનનોન ક્વેશ્ચન સોલ્વ કરો, એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ, એસએલએમ સેલ્ફ લર્નિંગ એમસીક્યુઝ, એમાં વધારે મજા આવે. યસ, ઓકે. તો તમને એક તો હોમવર્કની અંદર એક્ઝામ્પલ 23 to 30 આપેલા હતા અને પછી એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ આપેલા હતા. એક્સરસાઇઝ 7.2 માં 7.2 એક્સરસાઇઝની અંદર કોઈને કઈ ડાઉટ છે? 7.2 એક્સરસાઇઝમાં નહીં? ઓકે, વેરી ગુડ. એનો મતલબ બધા ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા છે. ગુડ. પછી એની એસએલએમ માં કોઈને કઈ ડાઉટ ખરી? 7.2 ના એસએલએમ માં કોઈને કઈ ડાઉટ? નો, કોઈને નહીં. ઓકે, ગુડ. પછી 7.3 એક્સરસાઇઝમાં કોઈને કઈ ડાઉટ? 7.3 પણ તમને આપી હતી, કરી છે બધાએ? રેઇઝ યોર હેન્ડ. કરી છે? યસ, ઓકે, ગુડ. એના એસએલએમ માં કોઈને કઈ ડાઉટ? એના એસએલએમ સારા હતા? ઓકે, વેરી ગુડ. સેકન્ડ ક્વેશ્ચન સારો હતો, કમ્પેર કરીને એમની વેલ્યુ મેળવવાની હતી. ત્યાર પછી આ પણ ક્વેશ્ચન સારો હતો, આખા ઇનર ને ટી સપોઝ કરવાનો હતો, ખ્યાલ આવી જ ગયો તો. આ ક્વેશ્ચન વધારે સારો હતો. આ ક્વેશ્ચન કેટલાથી સોલ્વ થયો? ક્વેશ્ચન નંબર 4, એસએલએમ નો એમસીક્યુ નંબર 4 ભુજમાં સોલ્વ થયો છે કે નહીં? ઓકે, અમુક ને થઈ ગયો છે. ભાઈઓમાંથી થયો છે સોલ્વ ક્વેશ્ચન નંબર 4 એસએલએમ નો? યસ, અમુક ને નથી થયો. ઓકે, તો જો તમારે મેં શું કીધું હતું કે સબસ્ટિટ્યુશન મેથડમાં શું કરવાનું છે? કોઈ એક ફંક્શન ક્વેશ્ચનમાં પ્રેઝન્ટ હશે, એનું ડેરિવેટિવ એટલે કે વિકલન પણ બાજુમાં ગુણાકારમાં હોવું જોઈએ, મલ્ટીપ્લાયમાં હોવું જોઈએ. તો ક્લિયર છે. આપણે એવી વાત પણ થઈ હતી કે ભાઈ બને ત્યાં સુધી છેદને ટી સપોઝ કરો જેથી અંશમાં એનું વિકલન ગુણાકારમાં હોય. ડિનોમિનેટરને ટી સપોઝ કરો, ન્યુમરેટરમાં એનું ડેરિવેટિવ હોય. હવે જો ઓનલી સાઇન એક્સ કોસ એક્સ હોય ને, સમજજો, સાઇન એક્સ કોસ એક્સ ઓનલી, તો એમાં તમે સાઇન સ્ક્વેર એક્સ ને ટી સપોઝ કરી શકો. કેમ કે આનું ડેરિવેટિવ કરો 2 sin x into cos x, तो sin x cos x છે ને 2 તો કોન્સ્ટન્ટ છે, હે સેટ થઈ જાય, वो तो अपने आप सेट हो जाएगा. ઓકે, તો એવી જ રીતે તમે cos square x ને ટી સપોઝ કરી શકો. જો તમારામાંથી કોઈ સ્ટુડન્ટ છે કદાચ ઓનલી sin square x ને ટી સપોઝ કર્યું, cos square x ને ટી સપોઝ કર્યું, તો બંને સાચું છે. હવે તમે કહેશો સર અગર હું sin square x ને ટી સપોઝ કરું તો આ cos square x નું મારે શું કરવાનું? ત્યાં લખી શકાય 1 minus sin square x. હેલો, 1 minus sin square x, પછી sin ની જગ્યાએ ટી મૂકી દેવાનું છે sin square x માં. એક આ કરી શકાય. બીજું કોઈક કે સર મેં cos square x ને ટી સપોઝ કર્યું, તો આ sin square x નું શું કરી શકાય? 1 minus cos square x. ને ઉપર તો ડેરિવેટિવ છે એટલે તો સેટ થઈ જશે. અને ઓર તમે એક લાસ્ટ વસ્તુ કરી શકો આ ટાઈપના ક્વેશ્ચનમાં કે આ આખાને સપોઝ કરી લ્યો ડિનોમિનેટરને. કેમ કે cos square x નું ડેરિવેટિવ માં તે 2 cos sin આવવાનું છે, -2 cos sin, અને sin square x ના ડેરિવેટિવ માં તે 2 sin cos આવવાનું છે. તો એ કોમન નીકળીને ડેરિવેટિવ ઉપર જે છે એ સેટ થઈ જશે. જો એક વખત હું કરી જોઉં છું, આખા ડિનોમિનેટરને ટી સપોઝ કરું, a square cos square x plus b square sin square x is equals to t. જોજો ડેરિવેટિવ કરીએ, ચલો. a square as it is, cos square x નું ડેરિવેટિવ 2 આગળ આવે, એક પાવરલેસ થાય એટલે 2 cos x, અને cos x નું થશે minus sin x. ડેરિવેટિવ પ્લસ b square as it is, અને sin square x નું ડેરિવેટિવ 2 sin x into cos x, અને અહીંયા હોલ બ્રેકેટમાં અહીંયા લખશું dx અને is equals to માં લખશું dt. બરાબર? હવે તમે જુઓ આપણું ઉપર ન્યુમરેટર છે અંશ, એમાં sin x into cos x છે. તો આમાંથી sin x cos x કોમન લઈ લ્યો, sin x cos x કોમન લઈ લ્યો, sin x into cos x. તો વધ્યું શું અહીંયા જુઓ તો -2a સ્ક્વેર, -2a સ્ક્વેર, અને અહીંયા શું વધ્યું? +2b સ્ક્વેર dx is equal to dt.
હવે આપણી પાસે તો sin x cos x dx છે, તો આને ક્યાં જવા દઉં? નીચે છેદમાં, dt ના છેદમાં. બસ, તો આને હવે t સપોઝ કરેલું છે, તો જો આવું થઈ જશે sin x cos x dx એટલે થશે dt upon this, dt upon 2b square minus 2s square, અને હોલ અપોન આને આપણે ધાર્યું છે t. આ 2b સ્ક્વેર માઇનસ 2s સ્ક્વેર તો કોન્સ્ટન્ટ છે, એ બહાર આવી જશે 1 અપોન માં, અને 1 અપોન t નું ઇન્ટિગ્રેશન થઈ જશે log mod t, અને t ની જગ્યાએ સપોઝ કરેલું મૂકી દેશું. ચલો ભુજમાં ક્લિયર છે હવે બધું? 3 મેથડ થઈ ગઈ. તમે કાં તો sin સ્ક્વેર x ને સપોઝ કર્યો, કાં તો cos સ્ક્વેર x ને, પણ એ થોડુંક લાંબુ પડશે, તો આખાને સપોઝ કરીને પણ જોઈ જવાનું. રફ વર્ક શરૂ રાખવાનું, ડેરિવેટિવ વિચારવાનું શરૂ રાખવાનું. યસ, ગુડ. પછી આ પણ ક્વેશ્ચન સારો હતો. તમને એક આમાં ટ્રીક મળી ગઈ છે. 2024 ના પેપરમાં ગુજસેટ ની અંદર આવા ક્વેશ્ચન હતો કે અહીંયા x+2 છે ને x+7 નો 9 પાવર છે, તો કોમ્પોઝિશન ના ઇનર ને તમારે સપોઝ કરવાનું. કોમ્પોઝિશન ના ઇનર ને, એટલે તમારો રસ્તો નીકળી જાય. x+7 ને હું t લઈ લઉં, ડેરિવેટિવ કરીએ તો dx, x નું તો 1 થશે અને 7 નું 0 થશે, એટલે dx dt એટલું જ આવશે. અને હવે ઇન્ટિગ્રેશનમાં જ્યારે આપણે x+7 માં t મૂકશું, એટલે અહીંયા આવશે t⁹9. તો હવે આનું શું કરશું ભાઈ? x+2 નું શું કરશું? તો ક્લિયર છે, આમાંથી x ને કરતા બનાવો, 7 ને ઓલી બાજુ લઈ જાઓ, એટલે x t-7, તો t-7 + 2, એટલે ઇન્ટિગ્રેશનમાં આવશે અહીંયા t-5 અને t⁹9 dt. હવે શું કરશું એ તો તમને આવડે છે. t⁹9 ને અંદર મલ્ટીપ્લાય કરી દો, બે સેપરેટ ટર્મ અને સેપરેટ ઇન્ટિગ્રેશન. ઓકે, ક્લિયર છે? આ એમસીક્યુ પણ સારો એમસીક્યુ હતો SLM નો. ઓકે, ગુડ. રાજકોટ ગુરુકુળ એમસીક્યુ સોલ્વ થયા બધાને? યસ, ઓકે, ગુડ. અને આ તો ઈઝી જ છે, આખા છેદને t લઈ લ્યો, કારણ કે ઉપર એનું ડેરિવેટિવ છે ને કોન્સ્ટન્ટ, તો સેટ હો જાયેગા. બચ્ચો આજે પણ આપણે સબસ્ટિટ્યુશન મેથડમાં આગળ વધવાનું છે. કઈક નવા ફોર્મ આવશે, નવા ક્વેશ્ચન આવશે, તો ફોકસ્ડ રહેજો. અને આજે કઈક નવા 4 ફોર્મ્યુલા પણ આપણે ભણવાના છે. અત્યાર સુધી 16 ફોર્મ્યુલા કાલે એક વખત લખવા આપ્યા હતા. દરેક લેક્ચરમાં ફોર્મ્યુલા પૂછવાના ન હોય, ચાલુ ક્વેશ્ચનમાં હું પૂછતો રહીશ, પણ બધા રોજે રોજ ફોર્મ્યુલા એક વખત રિવાઇઝ કરજો, મિક્સ ન થાય. ઓકે, તો હવે આજે લેક્ચર 3 શરૂ થાય છે. એક્ઝામ્પલ્સ પણ તમને આપ્યા હતા, તો જો 23 થી 30 સુધીના આપેલા હતા, તો 1 બાય 1 ફટાફટ આગળ વધતા જઈએ ત્યાં સુધી. tan² 2x - 3, તો આને તમારે t સપોઝ કરવાનો હતો, એનું ડેરિવેટિવ આવશે 2 કોન્સ્ટન્ટ છે, એ તો સેટ થઈ જાય. ઓકે, એક્ઝામ્પલ 23 થઈ ગયો તો બધાને? યસ, ઓકે. 24 પણ આખા છેદને તમે t લઈ લીધું હશે, આખા ડિનોમિનેટર ને t લઈ લીધું. કોઈને પ્રોબ્લેમ કઈ આમાં? નો. ઓકે, પછી આ પણ સરસ ક્વેશ્ચન હતો, અને આવા એક્સરસાઇઝમાં પણ હતા. ક્લિયર છે કે આ કોમ્પોઝિશન છે. જુઓ, એમ તો આ પણ કોમ્પોઝિશન છે, પણ આ કોમ્પોઝિશન નું ઇનર જે 1 - 10x છે, એને આપણે t સપોઝ કરીએ. 1 - 10x = t. તો 1 નું ડેરિવેટિવ 0 અને -10x નું ડેરિવેટિવ થશે sec²x dx = dt. અને આ માઇનસ તો સામે વહી જાય, એટલે આ માઇનસ જે સાઇન છે એ આપણે સામે આપી દઈએ, એટલે -dt. તો sec²x ક્યાં છે? sec²x નું વ્યસ્ત લ્યો, એટલે sec²x થઈ જશે, cos²x ઉપર જશે, એટલે sec²x, એટલે છેદ તે ડેરિવેટિવ. ઓકે, તો આ પણ ઈઝી હતો. અગેન જે સ્ક્વેર રૂટ ની અંદર છે એને તમે t સપોઝ કરી લ્યો, કોમ્પોઝિશન ને, બાર એનું ડેરિવેટિવ પડ્યું છે. કાં તો t લઈ શકાય, t² ભી લઈ શકાય. યસ, e⁻tan−1x, તો આખા tan−1x ને t સપોઝ કરી લ્યો, થઈ ગયો જશે. આ એક સારો ક્વેશ્ચન હતો. જુઓ, આપણે એવી વાત થઈ હતી ગઈકાલે કે દર વખતે ડેરિવેટિવ હશે જેવું જરૂરી નથી, આપણે સેટ કરવું પડશે. જુઓ, આ ક્વેશ્ચનમાં કોમ્પોઝિશન ઉપર છે, નીચે તો sin x * cos x છે, સ્ક્વેર રૂટ ની અંદર tan x છે, તો એને જ આપણે t સપોઝ કરવાનું મન થઈ જાય. tan x નું ડેરિવેટિવ sec²x, તો એ લઈ આવવાનું છે નહીં અત્યારે. જો આ જે એક cos પડ્યો છે, એનું તમે
રેસિપ્રોકલ લ્યો, વ્યસ્ત લ્યો, cos x નું વ્યસ્ત sec x, તો એક sec x આવશે. પણ tan x નું ડેરિવેટિવ છે sec square x. તો આ સારો ક્વેશ્ચન એટલે છે કે બાજુમાં આપણે ડેરિવેટિવ પહેલા લાવવું પડશે. તો એ કઈ રીતે? ક્લિયર છે, જો અહીંયા cos x છે એની બદલે cos square x આવી જાય છેદમાં, તો એનું વ્યસ્ત sec square x થઈ જાય. એનો મતલબ એક cos ઘટે છે, એક cos ઘટે છે અહીંયા, તો એના વડે ગુણો અને ભાગો. રૂટ tan x sin x, અને અહીંયા cos x છે તો એક cos x વડે હું ગુણું છું, તો અહીંયા આવી જશે cos square x, અને એના વડે ડિવાઈડ કરું. cos x થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ. બીજું કે આ ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન છે, અનિયત સંકલન. એમાં કોઈ લિમિટ ન હોય, એટલે ક્વોડ્રન્ટ ન હોય. એટલે સપોઝ કે તમે cos x વડે ડિવાઈડ કરો છો, તો એની વેલ્યુ 0 ઇન્ક્લુડ હશે એવા cos x થી ડિવાઈડ કરવાનું નથી. હું શું બોલું છું? આ કે તમે કોઈ એક ફંક્શન થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો છો, તો ડિવાઈડ કરો છો તો એની વેલ્યુ 0 ન હોવી જોઈએ. એટલે અત્યારે મને કોઈ ક્વોડ્રન્ટ નથી આપ્યું, કોઈ કન્ડિશન નથી આપી, તો આ કેસમાં તમે એનાથી ડિવાઈડ કરી શકો કોઈ પણ ટ્રિગોનોમેટ્રી ફંક્શન થી. યસ, ઓકે. તો sin upon cos થઈ જશે tan, સ્ક્વેર રૂટમાં tan x, નીચે આ sin upon cos tan x થઈ જશે, અને આપણું કામ શું થઈ ગયું? cos square x નું વ્યસ્ત થઈ ગયું sec square x. અને હવે આરામથી આપણે tan x ને t સપોઝ કરી શકીએ, અને આ રૂટ છે એ નીચે વયું જશે, એટલે ક્વેશ્ચન આવો થઈ જશે, ઉપર sec square x dx અને નીચે સ્ક્વેર રૂટમાં tan x. અને હવે tan x ને t લઈ લ્યો, તમારું કામ થઈ ગયું. એટલે સારો ક્વેશ્ચન હતો. ડેરિવેટિવ આપણે બાજુમાં લઈ આવ્યા sec square x, એના માટે મલ્ટીપ્લાય ડિવાઈડ કરવું પડ્યું. ક્લિયર છે બધાને? થમ્સ અપ. યસ, ઓકે, ગુડ. અને આમાં તો ઇઝીલી તમને બતાવી જ ગયું હતું કે સાઇન નો આખું કોમ્પોઝિશન છે, તો ઇનર આ છે, તો tan ઇનવર્સ ઓફ x⁴ ને t સપોઝ કરો, અને ડેરિવેટિવ તમને એનું આવડતું હશે કોમ્પોઝિશન નું, tan ઇનવર્સ x⁴, આને t સપોઝ કરો, આ કોમ્પોઝિશન છે એનું ડેરિવેટિવ કરો, ખાલી કોન્સ્ટન્ટ એક 4 સેટ કરવાનું હતું, તો એ તો થઈ જાય. અને લાસ્ટ વન, જો આ એક સારો ક્વેશ્ચન હતો, તમને આપ્યો તો હોમવર્કમાં, કર્યો બધાએ? રેઇઝ યોર હેન્ડ. એક્ઝામ્પલ 30 કર્યું હતું? એક્ઝામ્પલ 30 કેટલાએ કર્યું હતું? યસ, ઓકે, ગુડ. મોક્ષભાઈ કર્યું હતું બેટા તે? યસ, ઓકે. હવે આની અંદર એક ટ્રીક આપું છું. જો આ બધી ટ્રીક, નાની નાની શોર્ટ ટ્રીક્સ છે, એ તમારે બધી લર્ન કરવાની છે, અને જ્યાં જરૂર પડે ત્યાં મોડ્યુલમાં નોટ ડાઉન કરતી જવાની. જો સાંભળો, અહીંયા 3 પાવર છે અને 2 પાવર છે. અત્યારે તો નાના પાવર છે, સપોઝ આગળ જતા 8 પાવર, 10 પાવર, 11 પાવર, એવા બધા પાવર આવે સાઇન કોસ માં. ક્વેશ્ચનમાં છે સાઇન કોસ. તો તરત એક્ઝામમાં તમને શું યાદ આવવું જોઈએ? સાંભળો, કે આમાંથી જેનો ઓડ પાવર હોય, ઓડ મીન્સ અયુગ્મ, એકી, ઓડ પાવર હોય. જો અહીંયા એક ઓડ છે અને એક ઇવન છે, એક ઓડ પાવર છે 3 અને એક ઇવન પાવર છે 2. તો ઓડ પાવર હોય ને એમાંથી એક સાઇન અથવા કોસ બાર કાઢી લેવાનો, ઓડ હોય તેમાંથી. ચલો, ઓડ માં કયો છે? તો કે sin ક્યુબ x, તો એમાંથી એક sin x ને બાર કાઢી લ્યો. અહીંયા આવશે sin સ્ક્વેર x, અહીંયા આવશે cos સ્ક્વેર x, અને એક sin x ને બાર કાઢી લીધું. જેમાં ઓડ પાવર હોય એમાંથી એક બાર કાઢી લેવું. તો કેમ સર ઓડ માંથી? ઇવન માંથી કેમ નહીં? કેમ કે જો ઓડ માંથી આપણે બાર કાઢશું, તો હવે ઈ જે બાર કાઢ્યું, સાંભળજો, જે બાર કાઢ્યું sin x, ઈ કોનું ડેરિવેટિવ છે? કોસ નું. ભલે માઇનસ આવશે પણ ઈ સેટ થઈ જશે. જે ઓડ માંથી એક બાર કાઢો એનું ઓપોઝિટ, એટલે સાઇન નું ઓપોઝિટ મીન્સ ઈ કોનું ડેરિવેટિવ છે? કોસ નું. તો કોસ ને t સપોઝ કરો. ચલો જુઓ, cos x = t, સમજજો. હવે આનું ડેરિવેટિવ આ થઈ જશે, તો cos માં હું t મૂકી દઈશ. હવે આનું શું કરશું? તો ઇવન પાવર જો અહીંયા વધ્યું હશે ને, તો એને આપણે બીજામાં કન્વર્ટ કરી શકશું. મીન sin સ્ક્વેર x = 1 - cos સ્ક્વેર x. જે સપોઝ કર્યું એમાં હું બાકીનાને કન્વર્ટ કરી શકીશ. એટલે ઓડ હોય ને એમાંથી એકને બાર કાઢ લેવું, એટલે ઈ પાવર ઇવન થઈ જાય. બરોબર? તમને ક્વેશ્ચન થાય કે સર આમાંથી, તમે કદાચ એક્ઝામ્પલમાં જોયું હશે સોલ્યુશન, કે સાઇન ને જ કેમ બાર કાઢ્યો? રીઝન આ છે.
બરાબર. હવે તમે કહો સર બે ઓડ હોય તો બે ઓડ પાવર તો કોઈ પણ ને કાઢી શકાય. બે ઇવન હોય તો શું કરશું? એવા ક્વેશ્ચન આગળ આવશે, હમણાં જ આવવાના છે. આગળ ટ્રિગોનોમેટ્રીના ક્વેશ્ચનમાં આવવાનું છે સાઇન કોસ. ઓકે, તો અત્યારે cos x ને t સપોઝ કરીએ, ડેરિવેટિવ કરીએ માઇનસ સાઇન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. માઇનસ ને સામે જવા દો, સાઇન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીટી. અને હવે બધું ટી માં આપણે કન્વર્ટ કરીએ તો આ સાઇન સ્ક્વેર એક્સ નું શું કરશું? એને લખાશે 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ, એટલે ઈ થઈ જશે 1 માઇનસ ટી સ્ક્વેર. કોસ ને તો ઓલરેડી ટી સપોઝ કરેલું જ છે, એટલે અહીંયા આવી જશે ટી સ્ક્વેર અને અહીંયા આવી જશે માઇનસ ડીટી. ઓકે, આમાં માઇનસ ને બહાર કાઢવા કરતા માઇનસ ને અહીંયા આપી દો તો 1 માઇનસ ટી સ્ક્વેર નું થઈ જાય ટી સ્ક્વેર માઇનસ 1. બરોબર, એવું કરી શકાય. અને પછી ટી સ્ક્વેર ને અંદર મલ્ટીપ્લાય કરો. ક્લિયર છે આ ક્વેશ્ચન બધાને? ઓકે, તો આ ઓડ ઇવન વાળું નોટ કરી નાખજો. સાઇન કોસ માં એકમાં ઓડ પાવર હોય, એકમાં ઇવન પાવર હોય. તો ઓડ પાવર વાળામાંથી એક ટર્મ ને બહાર કાઢવું અને બાકીનાને ટી સપોઝ કરવું. સાઇન એક્સ ને બહાર કાઢવું હોય તો કોસ એક્સ ને ટી સપોઝ કરો, કોસ એક્સ ને બહાર કાઢવું હોય તો સાઇન એક્સ ને ટી સપોઝ કરો. ઓડ માંથી બહાર કાઢવાનું છે, આ યાદ રાખવાનું. નેક્સ્ટ એક્ઝામ્પલ 31. ઓકે, એમસીક્યુ છે, જુઓ. તો આ ટાઈપનો ન્યુમરેટર ડિનોમિનેટર હોય, અંશ અને છેદ, એટલે પહેલી ટ્રાય આપણે ઈ કરવાની રફ વર્કમાં કે આ નીચેનાનું ડેરિવેટિવ ઉપર છે કે નહીં ચેક કરવાનું. તો જુઓ, x રેસ ટુ 10 નું ડેરિવેટિવ, x રેસ ટુ 10 નું 10 આગળ આવે એક પાવરલેસ એટલે 10x રેસ ટુ 9 આ રહ્યું. અને a રેસ ટુ x 10 રેસ ટુ x નું ડેરિવેટિવ a રેસ ટુ x ઇન્ટુ log a, તો 10 રેસ ટુ x ઇન્ટુ log 10 આ રહ્યું. તો એનો મતલબ નીચેનાનું ડેરિવેટિવ ઉપર પડ્યું છે, કામ થઈ ગયું. આને t સપોઝ કરો, ઉપર એક્ઝેક્ટ એનું ડેરિવેટિવ પડ્યું છે, એટલે સીધું આને log લાગે. log કેમ લાગે? કેમ કે 1/t નું ઇન્ટિગ્રેશન log mod t. તો હવે જુઓ, હવે કદાચ તમે આ ટાઈપના એમસીક્યુ માં રફ વર્ક કરવાની જરૂર નથી. ખબર પડી ગઈ કે ડિનોમિનેટરનું ન્યુમરેટરમાં ડેરિવેટિવ એક્ઝેક્ટલી પડ્યું છે આખું, તો સીધું તમે ડિનોમિનેટરને log લગાડી શકો, એટલે log mod આ આન્સર આવે. હવે તમે કહેશો અહીંયા મોડ કેમ નથી? કેમ કે અંદરની વસ્તુ જો હંમેશા પોઝિટિવ હશે, અંદર જે છે એ હંમેશા પોઝિટિવ છે, એટલે મોડ લખવાની જરૂર નથી. બરાબર, log x નો ડોમેઇન તમને ખબર હોવો છે, પોઝિટિવ રિયલ નંબર્સ. યસ, એટલે ઈઝી છે સાવ. ચલો આ ક્વેશ્ચન કરો બધા ઝડપથી. ક્વેશ્ચન લખો અને વિચારીને આગળ વધો. સ્મોલ ઈ કોન્સ્ટન્ટ હોય. યસ, વેરી ગુડ. રાજકોટ ગુરુકુળમાં આન્સર આવ્યા છે, ગુડ. મોરબીમાં પણ આન્સર આવે છે, ગુડ, વેરી ગુડ. ચલો ભાઈ, આગળ પાછળ નથી જોવું, પાછો મોરબીમાં જોવે છે કોને આવ્યા, હું કેમ પાછળ રહી ગયો? તું ગણીશ તો આવશે.
સ્ટાર્ટ તો મળ્યું જશે તમને કે ભાઈ આખા છેદને ટી સપોઝ કરવું જોશે, કારણ કે એનું ડેરિવેટિવ ઉપર સેટ થાય એમ છે, થોડુંક સેટ થાય એમ છે. જુઓ, આખા છેદને ટી લઈ લઈએ. લેટ x રેસ ટુ e પ્લસ e રેસ ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ ટી. હવે આનું વિકલન કરીએ આપણે તો આ x ની n પ્રમાણે થાય. ઈ કોન્સ્ટન્ટ એટલે x ની n ઘાત, તો ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય, પાવર આગળ આવે એક પાવર ઓછી, એટલે e x રેસ ટુ e માઇનસ 1 આનું વિકલન ડેરિવેટિવ. અને e રેસ ટુ x નું ડેરિવેટિવ તો e રેસ ટુ x જ થાય. dx ઇઝ ઇક્વલ ટુ dt. હવે શું આ ટાઈપનું ડેરિવેટિવ ઉપર છે? નથી, પણ સેટ થઈ જાય એમ છે. જુઓ, કાં તો તમે અહીંથી ઈ કોમન કાઢી લ્યો, અહીંથી સમજો બધા, જેને નથી થયો ઈ ખાસ જુઓ. અહીંથી ઈ કોમન કાઢી લ્યો તો ઉપર જેવું આવી જશે. અને કાં તો તમારે જો આવું ડેરિવેટિવ ઉપર લાવવું હોય તો પહેલેથી જ ઈ થી ગુણી નાખો ઉપર અંશમાં, અને ઈ થી ભાગી નાખો, સ્મોલ ઈ થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ. જુઓ, 1/e, ઈ થી ડિવાઈડ કર્યું ને ઈ થી મલ્ટીપ્લાય કરો, અને ઈ થી મલ્ટીપ્લાય કરો એટલે ex રેસ ટુ e માઇનસ 1. હવે આને તમે e ઇન્ટુ e રેસ ટુ x માઇનસ 1 કરો તો બેઝ સેમ, મલ્ટીપ્લાયમાં તો પાવર નું શું થઈ જાય? એડિશન. એટલે e રેસ ટુ 1 પ્લસ x માઇનસ 1 એટલે ઈ થઈ જશે e રેસ ટુ x, નીચે એઝ ઇટ ઇઝ. તો હવે આપણે આને t સપોઝ કર્યું તો જો એનું ડેરિવેટિવ ઉપર આવી ગયું છે. અને હવે તમે સપોઝ કરેલું મૂકી દેશો એટલે 1/e અહીંયા આવી જશે dt upon t. હવે 1/t નું ઇન્ટિગ્રેશન થાય log mod t, એટલે આન્સર આપણી પાસે છે. થઈ ગયો બધાને? રેઇઝ યોર હેન્ડ. યસ, ઓકે, ગુડ. મોડાસામાં લાસ્ટમાં જે ભાઈ બેઠા છે, થાય છે ને બેટા? યસ, ઓકે. નેક્સ્ટ જુઓ, એક્ઝામ્પલ 33. હવે તમે આ જુઓ, એક તો અહીંયા જે ક્વેશ્ચન છે એની ઉપર ફોકસ કરો તો dx upon sin square x cos square x. જો હવે 34 નંબરનું એક્ઝામ્પલ જુઓ, અહીંયા ફોકસ જુઓ, 34 નંબરનું સેમ ક્વેશ્ચન, dx upon sin square x cos square x. 33 માં પણ સેમ ક્વેશ્ચન જુઓ. કેમ કે એને બીજું કે ઓપ્શન જુદા જુદા છે. જો આમાં ABCD અલગ છે અને એક્ઝામ્પલ 34 માં ABCD અલગ છે. હા, તમે કોઈ એકના આન્સરમાંથી બીજાના આન્સરમાં જઈ શકશો, કન્વર્ટ કરી શકશો યુઝિંગ ટ્રિગોનોમેટ્રી ફોર્મ્યુલાસ. તો આમાં શું આઈડિયા આવશે? જુઓ, નીચે sin square x cos square x છે. એક આઈડિયા કાલે એક ભાઈને આવી ગયો તો કે સર એંગલ સેમ છે તો 2 થી મલ્ટીપ્લાય કરો, 2 થી ડિવાઈડ sin 2x માં કન્વર્ટ કરો. યસ, ઈ કરી શકાશે, પણ અહીંયા ઓપ્શન જો ABCD ઓપ્શનમાં ક્યાંય એંગલમાં 2x નથી. સ્ક્વેર છે એટલે ઓલરેડી 4 થી મલ્ટીપ્લાય કરવું પડે, પણ એ કરશું. અહીંયા તમે જો બધા ABCD ચારેય ઓપ્શનમાં x જ છે અને એડિશન સબટ્રેક્શનમાં અમુક ઓપ્શન છે. તો હવે આમાં શું થોટ આવે? ભાઈ કાંઈ નહીં, આ ઉપર કાંઈ નથી તો શું છે? 1. નીચે છે sin square x cos square x. તો ઉપર કાંઈ નથી તો 1 છે. 1 ની જગ્યાએ નીચે જેવું છે એવું શું આવી શકે? આઈડેન્ટિટી sin square x પ્લસ cos square x. 1 ની જગ્યાએ sin square x પ્લસ cos square x હોલ અપોન જેમ છે એમ. 1 હતું એની બદલે મેં sin square x પ્લસ cos square x કર્યું. હવે પોરબંદર વાળા ભાઈ કયો તો મને શું કરવું જોઈએ? હવે નેક્સ્ટ સ્ટેપ મારે શું કરવું જોઈએ? બોલો બેટા, ઓડિયો બંધ છે. શું કરું? નહીં, ટી સપોઝ નહીં, હરખી રીતે વિચારજો. જો જામનગર વાળા ભાઈ હાથ ઊંચો કરે છે, બોલો બેટા જામનગર માંથી. સ્વતંત્ર છેદ, સેપરેટ ડિનોમિનેટર. જો બેટા, હવે ટી સપોઝ કરીશ તો એનું ડેરિવેટિવ ઉપર નથી. તું જો અહીંયા સરવાળો છે તો હવે અહીંયા સેપરેટ ડિનોમિનેટર આપી દે, તારું ડાયરેક્ટ કામ થઈ જશે. આના છેદમાં આખું આ લઈ લ્યો sin square x ના છેદમાં, તો અહીંયા શું આવશે? 1 cos square x વધશે, પ્લસ cos square x ના છેદમાં આખું આ લઈ લ્યો તો 1 sin square x વધશે.
અને હવે તો વધારે ઈઝી થઈ ગયું. cos સ્ક્વેર x અંશમાં જાય એનું વ્યસ્ત થઈ જાય એટલે sec સ્ક્વેર x આવશે. એટલે sec સ્ક્વેર x અને અહીંયા sin સ્ક્વેર x નું વ્યસ્ત લેશું એટલે cosec સ્ક્વેર x આવશે. અને હવે ફોર્મ્યુલા બધાને અપ ટુ ડેટ હોવા જોઈએ ભાઈ. sec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન tan x અને cosec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન માઇનસ cot x એટલે આન્સર આવશે બી. ક્લિયર થયું પોરબંદર ભાઈઓ બંને? યસ ઓકે બેટા. આ બધું શીખવાનું જ છે. સેપરેટ ડિનોમિનેટર, પછી છેદને અંશમાં સેટ કરો, ટી સપોઝ કરો. હવે તું એમ બોલે ચલો ટી સપોઝ કરો સર, તો તારે ડેરિવેટિવ કરી રફ વર્કમાં ચેક કરવાનું ઉપર સેટ થાય છે કે નહીં. આમાં ડાયરેક્ટ થઈ જાય છે. ઓકે, હવે ચલો આ સેમ ક્વેશ્ચન અને ઓપ્શન ડિફરન્ટ આવશે. જુઓ ક્વેશ્ચન સેમ અને ઓપ્શન તમે જુઓ 2x માં છે. તો હવે મને આઈડિયા આવવો જોઈએ કે મારે 2 થીટામાં જવું છે, sin 2 થીટામાં. હવે જુઓ નીચે છે sin સ્ક્વેર x cos સ્ક્વેર x, એને શું લખાશે? sin સ્ક્વેર x cos સ્ક્વેર x ને sin x into cos x નો હોલ સ્ક્વેર નીચે. હવે આ બેનો એંગલ જુઓ, sin x cos x એંગલ સેમ છે. હવે મારે sin 2 થીટા લાવવું હોય તો આગળ 2 જોઈએ, પણ અહીંયા સ્ક્વેર છે હોલ સ્ક્વેર, એનો મતલબ મારે 4 લાવવા પડશે. 4 યસ. તો dx upon હું અહીંયા લખી નાખું 2 sin x into cos x. જો 2 આવી ગયા એનો હોલ સ્ક્વેર, પણ એકચ્યુઅલી મેં 4 થી મલ્ટીપ્લાય કર્યું તો અહીંયા મારે 4 થી ડિવાઈડ કરવા પડે. ચલો ક્લિયર છે? યસ ઓકે. 4 આવી ગયા જો એનો સ્ક્વેર છે ને. હવે આ થઈ જશે sin 2x. હવે ડિનોમિનેટર નું ડિનોમિનેટર ક્યાં જશે? ન્યુમરેટરમાં. છેદનો છેદ અંશમાં 4 ઉપર જશે અને આ થઈ જશે sin સ્ક્વેર 2x. તમે સમજો sin 2x નો હોલ સ્ક્વેર. હજી એક સ્ટેપ હું વધારે કરું છું. તમે એવા બધા સ્ટુડન્ટ છો કે હવે તમને આ બધું ડાયરેક્ટ ખ્યાલ આવવો જોઈએ. આને લખાય sin સ્ક્વેર 2x અને sin સ્ક્વેર 2x નું વ્યસ્ત એટલે ઈ થઈ જશે cosec સ્ક્વેર 2x. cosec સ્ક્વેર 2x. અને હવે એંગલ 2x છે, ચાલે નહીં ભાઈ. તો 2x ને આપણે t સપોઝ કરશું અને કામ આગળ કરશું. સંકલન થઈ જશે, ઇન્ટિગ્રેશન થઈ જશે. એક જ ક્વેશ્ચન, બે અલગ અલગ મેથડ. હવે આનો જે આન્સર આવશે ઈ માઇનસ કોટ માં આવવાનો છે, કેમ કે cosec સ્ક્વેર મને ઓલરેડી દેખાય છે. જો cosec સ્ક્વેર ઓલરેડી બતાય છે, તો cosec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન માઇનસ કોટ માં આવશે. એટલે મોસ્ટલી આન્સર a અથવા c માંથી હશે. હવે શું આવશે તમારે, કારણ કે 2x ને t સપોઝ કરશો ને એટલે 2 તો આગળ આવવાનું છે, તો 4 ને 2 કટ થશે એટલે આઈ થિંક c આન્સર આવી જશે. હવે તમે કયો સર સપોઝ ચલો આ સેકન્ડ મેથડ કરી અને મારે ફર્સ્ટ ના આન્સર માં જવું હોય તો અહીંયા 2x માં આન્સર આવે છે cot 2x, અને તમારે cos 2x upon sin 2x ને એની ફોર્મ્યુલા એપ્લાય કરવાની. શું બોલ્યો હું? cos 2x upon sin 2x. એ બંનેની ફોર્મ્યુલા તમારી પાસે છે, સેટ કરો અને એકબીજા ઓપ્શનમાં તમે જઈ શકશો. હવે એ કામ તમારે વિચારવાનું. એટલે આજે આ બંને MCQ કરો 33 34, ત્યારે શાંતિથી થોડોક વિચાર કરી લેજો કઈ રીતે મારે આગળ વધવું. ચલો હવે જુઓ, આપણા જે 14 ફોર્મ્યુલા ભણ્યા હતા એ એક વખત યાદ કરી લ્યો ઝડપથી. 14 ફોર્મ્યુલા ને આજના આવે નવા 14 + 2 16 હતા અને 16 ને હવે બીજા 4 ફોર્મ્યુલા આવશે. એટલે ઝડપથી આપણે ફોર્મ્યુલામાંથી એક વખત પાસ થઈ જઈએ. ચલો, અને જૂના પણ બધા એક વખત રિકોલ કરી લઈએ. all formulas of integration. તો પહેલું ફોર્મ્યુલા હતું ઇન્ટિગ્રેશન ઓફ x raised to n dx. ઝડપથી મોરબીમાંથી આન્સર આપો મને. ફર્સ્ટ બેન્ચ મોરબીમાંથી આન્સર આપો. n x raised to n + 1 છેદમાં n + 1 + c. ઓકે, x થી જ શરૂ થશે, n આગળ નહીં આવે. આ ડેરિવેટિવ મિક્સ નથી કરવાનો. x raised to n + 1 upon n + 1 + c. અને યાદ કરો n અહીંયા -1 પાવર હોય ત્યારે કંઈક અલગ થશે. આ ફોર્મ્યુલા નહીં ચાલે. ઓકે, મોરબીમાંથી તે શરૂ રાખો ઓડિયો. મોરબીમાં ઓકે, ચલો બાજુવાળા ભાઈ આપશે 1 નું ઇન્ટિગ્રેશન. બોલો બેટા, બાકી બધા રિવાઇઝ કરતા જાઓ. 1 નું ઇન્ટિગ્રેશન યસ x + c. બાકીના બધા રિવાઇઝ કરો. થર્ડ વન ઓનલી k કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ નું ઇન્ટિગ્રેશન બાજુમાં ભાઈ બોલો.
kx plus c. યસ કોન્સ્ટન્ટ હોય તો મલ્ટીપ્લાય માં x આવી જશે kx પ્લસ c. પછી ફોર્થ વન 1/√x નું ઇન્ટિગ્રેશન 1/√x નું એની બાજુવાળા ભાઈ બોલો 1/√x નું ઇન્ટિગ્રેશન x plus c. ફરી વખત 2√x plus c. યસ 2√x plus c વેરી ગુડ 2√x plus c. ફિફ્થ વન ઇન્ટિગ્રેશન ઓફ 1/x² dx 1/x² નું ઇન્ટિગ્રેશન minus 1 upon x plus c. ઓકે જો બધા જ સ્ટુડન્ટ્સ બાકીના સેન્ટરમાં પણ વિચારો કે મને આ બધા ડાયરેક્ટ આવડે જ કે નહીં અત્યારે આવડવા જ જોઈએ ચલો 1/x² નું ઇન્ટિગ્રેશન -1/x plus c. ઓકે ગુડ પછી એની બાજુમાં 1/x dx 1/x નું ઇન્ટિગ્રેશન યસ log mod x plus c. યસ ઓકે સેવન્થ વન હવે આ હું કોઈને નહીં પૂછું e⁻x નું ઇન્ટિગ્રેશન e⁻x plus c. ઓકે હવે અમદાવાદ વાળા ભાઈ આન્સર આપો a⁻x નું ઇન્ટિગ્રેશન a⁻x નું ઇન્ટિગ્રેશન A raised to x upon log a plus c. વેરી ગુડ a⁻x upon log a plus c. તો આ 8 રૂટીન ફોર્મ્યુલા હતા પછી આપણે ડેરિવેટિવમાં ગયા હતા સોરી ટ્રિગોનોમેટ્રીમાં બધા ડેરિવેટિવના રિવર્સ ફોર્મ્યુલા પરથી જ આ બધા આવ્યા હતા હવે ટ્રિગોનોમેટ્રી તો નાઇન્થ વન sin x નું ઇન્ટિગ્રેશન જામનગર સેન્ટરમાંથી આન્સર આપો sin x નું ઇન્ટિગ્રેશન minus cos x. યસ માઇનસ cos x પ્લસ c ભૂલાય નહીં ભાઈ પછી cos x નું ઇન્ટિગ્રેશન એ થશે sin x પ્લસ c. 11th હવે જોજો ચલો મોડાસામાંથી આન્સર આપો ઝડપથી મોડાસા ઓડિયો ઓપન કરજો tan x નું ડેરિવેટિવ હતું sec²x તો sec²x નું ઇન્ટિગ્રેશન મોડાસા ચલો પહેલા બંને બેનો આન્સર આપો sec²x નું ઇન્ટિગ્રેશન 10x plus c યસ હું જ હમણાં બોલી ગયો પછી બાજુમાં બીજા બેન યસ ઓકે cosec²x નું ઇન્ટિગ્રેશન cosec²x નું ઇન્ટિગ્રેશન બોલો બાજુમાં બેન મોડાસામાં યસ માઇનસ cot x plus c વેરી ગુડ માઇનસ ઓકે ઓકે 13 નેક્સ્ટ ફોર્મ્યુલા છે sec x into tan x ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન ઓફ sec x into tan x sec x into tan x ભાઈઓમાંથી આન્સર આપો મોડાસામાં અવાજ નથી આવતો ઓડિયો બરોબર sec x into tan x નું ઇન્ટિગ્રેશન યસ sec x plus c અને લાસ્ટ વન હતું 14 રૂટીન ફોર્મ્યુલાઝમાં cosec x into cot x નું ઇન્ટિગ્રેશન એનું ઇન્ટિગ્રેશન થશે -cosec x plus c. ચલો પછી રાજકોટ ગુરુકુળમાંથી મને આન્સર આપજો કે ભાઈ ઇન્ટિગ્રેશનમાં જો tan²x આવે તો શું કરવાનું છે ઇન્ટિગ્રેશનમાં tan²x આવે તો શું કરવાનું છે રાજકોટ ગુરુકુળ x² minus 1. યસ sec²x -1 પહેલા કરવાનું જો ઇન્ટિગ્રેશન નથી પહેલા કન્વર્ટ કરવાનું છે યુઝિંગ આઇડેન્ટિટી sec²x -1 અને હવે આપણે આનું આન્સર ઇન્ટિગ્રેશન કરી નાખવાનું sec²x નું tan x અને 1 નું થઈ જશે -x plus c. આ આપણી 15મી ફોર્મ્યુલા હતી 15મી અને 16મી ફોર્મ્યુલા જો ઇન્ટિગ્રેશનમાં cot²x આવે તો શું કરશું રાજકોટ ગુરુકુળ cosec² minus 1. યસ ઇઝી છે cosec²x -1 cosec²x -1 અને હવે સેપરેટ ઇન્ટિગ્રેશન એટલે -cot x -x plus c. ઓકે આ જે નવા 4 ફોર્મ્યુલા હવે કરવાના છે તો પહેલા 16 રિવાઇઝ કરી લીધા હવે દરેક લેક્ચરમાં નહીં કરીએ બરાબર આ રિવાઇઝ કરી લીધા તો હવે નવા 4 ફોર્મ્યુલા કયા છે એ તમે સમજો બધાનું ફોકસ અહીંયા મિસ્ટેક નો થાય એટલે એક વખત કહી દઉં જુઓ tan x નું ડેરિવેટિવ સાંભળજો tan x નું ડેરિવેટિવ sec²x તો sec²x નું ઇન્ટિગ્રેશન tan x plus c
હવે જો tan સ્ક્વેર x આવે ઇન્ટિગ્રેશનમાં તો એને આમાં કન્વર્ટ કરવાનું sec સ્ક્વેર x માઇનસ 1. તો ઓનલી tan x નું ઇન્ટિગ્રેશન શું? ખાલી tan x નું ઇન્ટિગ્રેશન. જો અહીંયા એવું તો છે નહીં, અહીંયા એવું નથી, tan સ્ક્વેર x નું છે. tan x નું શું? તો ઈ આપણે એનું ફોર્મ્યુલા પહેલા ડિરાઈવ કરી લઈએ. જુઓ, આપણી આ 17મી ફોર્મ્યુલા છે tan x નું ઇન્ટિગ્રેશન. આનું ઇન્ટિગ્રેશન તો એ જો આપણે ડિરાઈવ કરી શકીએ યુઝિંગ મેથડ ઓફ સબસ્ટિટ્યુશન. tan x ને લખાય sin x upon cos x. તો કાલે પણ આપણે વાત થઈ હતી, ડિસ્કશન થઈ હતી કે sin x ને t નો લેવાય, ડેરિવેટિવ નીચે છે. cos x ને t લેવાય, એનું ડેરિવેટિવ ઉપર છે. ન્યુમરેટરમાં મલ્ટીપ્લાયમાં હોવું જોઈએ ડેરિવેટિવ. તો કોને t સપોઝ કરશું? cos x ને. જુઓ, cos x ને t સપોઝ કરી લ્યો. ડેરિવેટિવ cos x નું માઇનસ sin x dx ઇઝ ઇક્વલ્સ ટુ dt. ઉપર છે sin x dx, તો આ માઇનસ સાઇન સામે જવા દો. sin x dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ dt. ચલો, જ્યાં sin x dx છે ત્યાં મૂકી દો માઇનસ dt હોલ અપોન cos x ની જગ્યાએ t. આ માઇનસ બાર લઈ લ્યો અને 1 અપોન t નું ઇન્ટિગ્રેશન log mod t. માઇનસ બાર લઈ લીધું, 1 અપોન t નું ઇન્ટિગ્રેશન log mod t પ્લસ c. અને હવે t ની જગ્યાએ જે સપોઝ કર્યું એ મૂકી દઈએ, એટલે આન્સર વિલ બી માઇનસ log mod માં cos x પ્લસ c. આ થઈ જશે tan x નું ઇન્ટિગ્રેશન ની ફોર્મ્યુલા, માઇનસ log mod cos x પ્લસ c. પણ સર માઇનસ છે ને તો મજા નથી આવતી લર્ન કરવામાં, તો આ માઇનસ ને છે ને અહીંયા પાવરમાં જવા દો -1 ને. તો આ થઈ જશે -1 પાવરમાં જશે એટલે 1 અપોન cos x. આ ખબર પડી બધાને લખ્યું? યસ, ઓકે, ગુડ. કોઈ એવા સ્ટુડન્ટ નથી જેને ખ્યાલ ન થાય. ઓકે, ગુડ. અને હવે 1 અપોન cos x નું થઈ જાય sec x, એટલે log mod sec x પ્લસ c. હેલો બેટા, આપણી 17th ફોર્મ્યુલા tan x નું ઇન્ટિગ્રેશન log mod sec x પ્લસ c. બોલો બધા, tan x નું ઇન્ટિગ્રેશન log mod sec x પ્લસ c. મારી સાથે લર્ન કરી નાખો. tan x નું ઇન્ટિગ્રેશન log mod sec x પ્લસ c. હવે કોઈક કેસમાં ક્યાંક તમને આન્સર ઓપ્શનમાં ન જોવા મળે, કોસમાં હોય, તો આનો આન્સર બીજો આવડો માઇનસ log mod cos x. એવું યાદ રાખો કે sec માંથી એના રેસિપ્રોકલમાં જવું હોય કોસમાં, તો આગળ માઇનસ આવી જાય. આ બંને યાદ રાખવાના છે. પહેલું આ અને બીજું આ. tan x નું ઇન્ટિગ્રેશન log mod sec x પ્લસ c અને સેકન્ડ વન માઇનસ log mod cos x પ્લસ c. યાદ રહી ગયું છે બધાને? યસ, ઓકે. હવે બાકીના હું બીજું ડિરાઈવ નહીં કરું, cot નું. એ તમે આ રીતે જ કરી શકશો. ચલો, તો tan x નું ઇન્ટિગ્રેશન મળ્યું log mod sec x પ્લસ c અને બીજું માઇનસ log mod cos x પ્લસ c. તમારે યાદ પેલું જ રાખવાનું, બીજામાં તો તમે જઈ શકશો. પછી આવ્યું 18th cot x નું ઇન્ટિગ્રેશન, ઓનલી cot x. જો સાંભળજો, cot x નું ડેરિવેટિવ થાય માઇનસ cos x સ્ક્વેર x. તો cos x સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન માઇનસ cot x. પછી સેકન્ડ વસ્તુ cot સ્ક્વેર x હોય, cot સ્ક્વેર x, તો એમાંથી જવાનું cos x સ્ક્વેર x -1. પણ ઓનલી cot x નું cos અપોન sin કરીને તમે સબસ્ટિટ્યુશન મેથડ થી કરી શકશો. હું લખું છું ડાયરેક્ટ આન્સર log mod sin x પ્લસ c. તમે આરામથી સમજી શકો. જુઓ તો cos અપોન sin, તો નીચે sin છે તો એને હું t લઈ લઈશ ને ઉપર એનું ડેરિવેટિવ છે, તો આરામથી સીધું log mod sin આવી જશે. તો cot x નું ઇન્ટિગ્રેશન ચલો લર્ન કરી લ્યો log mod sin x પ્લસ c. અગેન cot x નું ઇન્ટિગ્રેશન log mod sin x પ્લસ c. કોઈક કેસર રેસિપ્રોકલમાં જવું હોય તો જઈ શકાય, માઇનસ લગાડી દો. માઇનસ log mod cosec x, sin x નું વ્યસ્ત cosec x. તો એની બીજી ફોર્મ્યુલા આપણે ફર્સ્ટ વન યાદ રાખવાની, બીજામાં તો જઈ શકશું. આ છે ફોર્મ્યુલા નંબર 18. હવે tan આવ્યું, cot આવ્યું, કઈ બાકી રહી? sec x અને cosec x. ચલો એકનું હું ડિરાઈવ કરાવી દઉં, sec x નું.
ઇન્ટિગ્રેશન ઓફ sec x dx. હવે જો આને આપણે sin cos માં કન્વર્ટ કરીએ તો sec x એટલે 1 cos x થશે. 1 cos x. તો એમાં તો ક્યાં આપણે t સપોઝ કરવાના, કારણ કે cos નું ડેરિવેટિવ તો ઉપર હશે નહીં. સમજો તમે, 1 cos x આવશે. હે તો cos x થી કઈ t સપોઝ કરવાનું, ઉપર એનું ડેરિવેટિવ તો છે નહીં. તો શું કરશું? તો જુઓ, આને આપણે, હું શું કરું છું, sec x પ્લસ tan x થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરીએ છીએ. શેનાથી? તમે જોજો, sec x પ્લસ tan x થી મલ્ટીપ્લાય એન્ડ sec x પ્લસ tan x થી ડિવાઈડ. આવું કેમ કર્યું સર? જુઓ, sec x પ્લસ tan x થી મલ્ટીપ્લાય, sec x પ્લસ tan x થી ડિવાઈડ. આવું શું કામ કર્યું? તો કે જે નીચે છે ને એનું ડેરિવેટિવ ઉપર આવી જશે. જો હવે આપણે સબસ્ટિટ્યુશન મેથડ, આદેશની રીત હવે કરી શકીએ. કઈ રીતે? ઓલા sec ને અંદર ગુણો તો sec ને અંદર મલ્ટીપ્લાય કરો તો અહીંયા આવી જશે sec સ્ક્વેર x પ્લસ sec x ઇન્ટુ tan x, અને નીચે છે sec x પ્લસ tan x. જુઓ તો નીચેનાનું ડેરિવેટિવ ઉપર આવી ગયું. જો sec x નું ડેરિવેટિવ વિચારો, છેદનું sec x નું, તો sec x ઇન્ટુ tan x આવી રહ્યું, અને tan x નું ડેરિવેટિવ sec સ્ક્વેર x. તો આખાનું ડેરિવેટિવ ઉપર એક્ઝેક્ટલી આવી ગયું. તો હવે આને શું સપોઝ કરી લેવાય? t. અને આને t સપોઝ કરો, ઉપર ડેરિવેટિવ છે તો સીધું આને શું લાગશે? log. કેમ કે 1/t નું ઇન્ટિગ્રેશન થઈ જશે log mod t. તો આનું ઇન્ટિગ્રેશન આવશે log mod sec x પ્લસ tan x પ્લસ c. ચલો, ફોર્મ્યુલા નંબર 19, આપણી 19મી ફોર્મ્યુલા. sec x નું ઇન્ટિગ્રેશન log mod sec x પ્લસ tan x પ્લસ c. sec x નું ઇન્ટિગ્રેશન log mod sec x plus tan x plus c. Again અહીંયા લખી નાખું 19th ફોર્મ્યુલા. sec x નું ઇન્ટિગ્રેશન log mod sec x plus tan x plus c. log mod sec x plus tan x plus c. લર્ન કરતા જજો, યાદ રાખતા જજો. યસ, ઓકે, ગુડ. અને લાસ્ટ વન, હવે હું ડિરાઈવ નથી કરતો, ડાયરેક્ટ આન્સર લખું છું. cosec x નું ઇન્ટિગ્રેશન, cosec x વૈધું, cosec x નું ઇન્ટિગ્રેશન log mod cosec x minus cot x plus c. log mod cosec x minus cot x plus c. ચલો લર્ન કરી લ્યો, યાદ કરી લ્યો. તો આજની આ 4 નવી ફોર્મ્યુલા આવી. tan x નું ઇન્ટિગ્રેશન log mod sec x plus c. cot x નું ઇન્ટિગ્રેશન log mod sin x plus c. sec x નું ઇન્ટિગ્રેશન log mod sec x plus tan x plus c. અને cosec x નું ઇન્ટિગ્રેશન log mod cosec x minus cot x plus c. પછી MCQ માં આ કોઈના આન્સરમાં sin cos હોય તો આજે અંદર જે sec tan છે ને આપણે sin cos માં કન્વર્ટ કરી શકીએ, આને sin cos માં કન્વર્ટ કરી શકીએ અને બીજા આન્સરમાં જઈ શકાય. પણ મેઇન ફોર્મ્યુલા તરીકે તમે આ લર્ન કરી શકો, યાદ રાખી શકો. તો હવે આપણે 20 ફોર્મ્યુલાએ પહોંચી ગયા. જોઈએ, હજી મેથડ ઓફ સબસ્ટિટ્યુશન આદેશની રીતે જ અત્યારે શરૂ છે. ચલો બધાનું ફોકસ અહીંયા. ક્વેશ્ચન જુઓ, સારો ક્વેશ્ચન છે. આવા બીજા 4-5 ક્વેશ્ચન, ઘણા બધા ક્વેશ્ચન બનાવી શકાય. સાઇન છે ત્યાં કોસ હોય, x પ્લસ a છે ત્યાં x માઇનસ a હોય. ચલો જુઓ કરવાનું શું. હવે તમે કહો સર અહીંયા અંદર x પ્લસ આ સંયોજન છે છેદમાં નીચે, તો એના ઇનર ને t સપોઝ કરી લે એવું તમે કીધેલું છે. યસ, એવું કરી શકાશે, કરી જ શકાશે. બીજો એક રસ્તો પણ છે જુઓ, અને એ બંનેથી આન્સર છેલ્લે સેમ જ આવશે. મેં એવું શીખવાડ્યું છે કે આ ઇનર કોમ્પોઝિશન છે તો ઇનર ને t સપોઝ કરી લ્યો. તો હાલો કરી નાખીએ. જુઓ, લેટ x પ્લસ a ઇઝ ઇક્વલ ટુ t. વિકલન કરો. x નું વિકલન 1, a નું 0, એ અચળ છે, કોન્સ્ટન્ટ, અને અહીંયા આવી જશે dx ઇઝ ઇક્વલ ટુ dt. તો 1 ની તો કઈ જરૂર છે નહીં, dx ઇઝ ઇક્વલ ટુ dt.
સપોઝ કરેલું ચલો મૂકી દઈએ. ચલો જોજો નીચે આવશે sin t, કેમ કે આને લીધું t. હવે આ x નું શું કરશું જુઓ, ઉપર sin નો ખૂણો છે x, તો આમાંથી x ને કરતા બનાવો, અગેન આમાંથી x ને કરતા બનાવો, એ આમ જશે એટલે t માઇનસ a, તો sin કૌંસમાં t માઇનસ a અને dx ની જગ્યાએ dt. તો સર આમાં તમે શું હવે નવું કર્યું, ઉલટું જેવું આવી ગયું. ઓલું sin x પ્લસ એ નીચે તો એની બદલે ઉપર sin t માઇનસ એ આવી ગયો. હવે ભાઈ આપણું કામ થઈ જાય. આને એક્સપાન્ડ કરો, sin t માઇનસ એને એક્સપાન્ડ કરો, sin આલ્ફા માઇનસ બીટા અથવા sin a માઇનસ b ની ફોર્મ્યુલા એક્સપાન્ડ કરો, પછી સેપરેટ ડિનોમિનેટર આવો, આન્સર લઈ આવો. તો હાલો તો જુઓ તો કોને આન્સર આવે. એક્સપાન્ડ કરો sin આલ્ફા માઇનસ બીટા ની ફોર્મ્યુલાથી, પછી સ્વતંત્ર છેદ આપી દો અને સંકલન કરો. આજુબાજુમાં ડિસ્કસ કરવું નથી બેટા, જાતે જ કરો, ફોર્મ્યુલા યાદ કરો અને તમારું સિમ્પ્લિફિકેશન તમે ચેક કરો. એક બે એવા મસ્ત સ્ટેપ છે ત્યાં સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ શકે. જોવાનું ઈ છે કોણ કન્ફ્યુઝ થશે ને કોણ નહીં થાય. ઓકે, અમુકને આન્સર આવવા માંડ્યા છે. વેરી ગુડ. યસ, ઓકે, ગુડ. ચલો જુઓ, હવે અહીંયા હું સોલ્વ કરું છું, તમે કમ્પેર કરજો અને આપણે ડિસ્કસ કરશું. sin a માઇનસ b ની ફોર્મ્યુલા, sin આલ્ફા માઇનસ બીટા, sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા, sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા અને આખાના છેદમાં છે sin t. હવે સ્વતંત્ર છેદ આપી દઈએ, સેપરેટ ડિનોમિનેટર. આ આપો ના કરશું, જો આ આપો ના કરશું એટલે sin t કટ થશે, તો વધશે શું, cos a. અને માઇનસમાં જોજો, માઇનસ આપશું એટલે cot t upon sin t, સોરી cos t upon sin t, એ થઈ જશે cot t, cot t into sin a dt. ચલો આટલું આવશે ફોર્મ્યુલા અને સ્વતંત્ર છેદ. હવે જોવાનું ઈ છે કે જ્યારે પહેલી વખત સ્ટુડન્ટ્સ ભણતા હોય ત્યારે ક્લાસના 50% સ્ટુડન્ટ્સ અહીંયા મિસ્ટેક કરે છે. cos a નું ઇન્ટિગ્રેશન કરે છે sin a યા ફિર માઇનસ sin a. સર cos નું તો sin જ થાય ને, cos x નું sin x થાય, cos a નું sin a થશે. Incorrect. This is constant. Cos a is constant because a is constant. અને constant હોય તો constant ના મલ્ટીપ્લાય માં x આવી જાય એટલે cos a બહાર આવી જાય. 1 નું ઇન્ટિગ્રેશન એટલે cos a into x. હા સાચું કેજો, કેટલાય આ કર્યું, આવું કેટલાય કર્યું. એનો મતલબ ઘણા બધાને cos a નું sin a થઈ ગયું. કીધું ને 50% અરાઉન્ડ અહીંયા એ જ રેશિયો છે, ધ્યાન રાખવાનું. કોન્સ્ટન્ટ છે અને માઇનસ sin a પણ કોન્સ્ટન્ટ છે, તો જ્યારે ઇન્ટિગ્રેશન કરશો ત્યારે sin a બહાર આવી જશે એટલે sin a બહાર
સોરી અહીંયા એક dt નું t થશે, ઈ વાત તમારી સાચી. t વેરિયેબલ માં ચાલે છે, dt માં ચાલે છે એટલે t થશે, પણ આ તો કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ જ રહેશે. હવે sin એ 12 આવી ગયું અને cot t ની હમણાં જ ફોર્મ્યુલા ભણ્યા, log mod sin t. sin એ કોન્સ્ટન્ટ છે 12 અને log mod sin t પ્લસ c, અને હવે જ્યાં t છે ત્યાં આપણે મૂકી દેશું x પ્લસ a, એટલે આન્સર પૂરો. ઓકે, હવે એક આ મેં સપોઝ કર્યું, ઇનર ને સપોઝ કરીને આગળ વધ્યા, આન્સર આવી ગયું. આ ક્વેશ્ચનમાં સપોઝ કરવાની પણ જરૂર નથી. જો સપોઝ અત્યારે કરવાની જરૂર નથી, એમાં બીજું તમે શું કરી શકો? જુઓ અહીંયા નીચે છે x પ્લસ a ખૂણો અને ઉપર સાઇન જ છે, અહીંયા x છે. તો જે ઉપર x છે અહીંયા હું આ ખૂણો સેટ કરું. જુઓ તો અહીંયા x છે, અહીંયા હું મૂકી દઉં x, અહીંયા x પ્લસ a ખૂણો છે તો ઈ ખૂણો ઉપર સેટ કરું, એ એડ કરું અને એ સબટ્રેક્ટ કરું, એ ઉમેરું ને એ બાદ કરું. જુઓ ઉપર, નીચે તો sin x પ્લસ a છે જ તે. અને હવે અહીંયા આને આલ્ફા ગણો અને બીટા ગણો, sin આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા, sin આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા, પછી સ્વતંત્ર છેદ આપો એટલે આ ટાઈપનો જ આન્સર આવે. બંને રસ્તા તમારી પાસે છે, બરોબર. ત્યાંથી પણ ફોર્મ્યુલા લગાડીને તમે આન્સર સુધી જઈ શકશો, એટલે સારો ક્વેશ્ચન છે. આમાં મેં કીધું એમ બટા એક્સ્ટ્રા ઘણા બધા બની શકે. સાઇન ની બદલે કોસ હોય, અહીંયા જે ખૂણો x પ્લસ a છે એની બદલે x માઇનસ a હોય, તો એ બધું હવે તમને ખ્યાલ આવી ગયો શું કરવાનું છે. જબરદસ્ત ક્વેશ્ચન છે. ચલો ઝડપથી વિચારો, હજી ચાલે છે તો મેથડ ઓફ સબસ્ટિટ્યુશન જ તે. કોને ટી સપોઝ કરશું? ચલો ઝડપથી હાથ ઊંચો કરો, લખવો નથી, વિચારીને કયો કોને ટી સપોઝ કરશું. જામનગર વાળાએ તરત હાથ ઊંચા કર્યા. હો ભાઈ, રાજકોટમાં તે કોટેક્સ ક્વેશ્ચન જુઓ, કોટેક્સ log sin x. ઓકે ચલો જામનગર વાળા ફટાફટ આન્સર આપો, કોને ટી સપોઝ કરશું? કોટેક્સ ને સર. ઓકે, જામનગર વાળાએ ભાઈએ કીધું છે કોટેક્સ ને ટી સપોઝ કરશું. એકદમ ઇનકરેક્ટ આન્સર. કેમ કે બેટા કોટેક્સ નું ઇન્ટિગ્રેશન log sin x થાય. sin x ને નહીં નહીં નહીં, હજી નથી સમજતા. કોટેક્સ નું ઇન્ટિગ્રેશન log sin x ને t સપોઝ કરજો. જો આ ધ્યાન રાખવાનું છે, કોટેક્સ નું ઇન્ટિગ્રેશન log mod sin x થાય પ્લસ c. તો એનો મતલબ કે આ ભાઈનું ડેરિવેટિવ ઈ આ થતું હોય. કોટેક્સ નું ઇન્ટિગ્રેશન log mod sin, તો આ જે છે એનું ડેરિવેટિવ આ થતું જ હોય. આપણે હમણાં ફોર્મ્યુલા ભણ્યા ને એટલે મિસ્ટેક થઈ ગઈ, અને પહેલી વખત મિસ્ટેક થાય એમાં કાંઈ વાંધો નહીં. બસ હવે ધ્યાન રાખવાનું, કોટેક્સ નું તો ઇન્ટિગ્રેશન આ છે. કોને સપોઝ કરવાનું? જેનું ડેરિવેટિવ પડ્યું હોય. એટલે આપણે સપોઝ કરશું log sin x ને. ચલો પૂરો કરો ક્વેશ્ચન. log sin x ને t સપોઝ કરો, એનું ડેરિવેટિવ લાવો અને આન્સર સુધી પહોંચો. log sin x is equals to t. હવે તમે ડેરિવેટિવ કરશો ને અહીંયા, તો એનું થશે 1 upon sin x અને sin x નું થશે cos x. dx is equal to dt. એટલે cos upon sin થઈ જશે cot. cot x dx is equal to dt. તો જો આટલાને આપણે સપોઝ કર્યું t, log sin x ને સપોઝ કર્યું છે t, અહીંયા t મૂકી દો, અને cot x dx અહીંયા આવી જશે dt. એટલે t નું ઇન્ટિગ્રેશન થશે t²/2 પ્લસ c. તો t ની જગ્યાએ log sin x મૂકી દો, એટલે log sin x હોલ સ્ક્વેર બાય 2 પ્લસ c. આવો આન્સર આવશે. યસ, ઓકે, ગુડ. હવે એક મિનિટ, નાના નાના દાખલીઓ માટે, નાના નાના ક્વેશ્ચન માટે એક શોર્ટકટ આપી દઉં, સમજો. હવે આ જ ક્વેશ્ચન કદાચ એક્ઝામમાં MCQ માં ક્યાંક આવી ગયો, તો આપણે કઈ ટી સપોઝ કરવા નહીં જવાનું, કરવાનું જ છે,
પાર્ટ બી માં તો આમ જ લખવાનું છે. MCQ માં સાંભળો તો, કોઈ ફંક્શન હોય, સાંભળજો, કોઈ ફંક્શન છે, એનું ડેરિવેટિવ એક્ઝેક્ટ બાજુમાં હોય, સેટ કરવાની જરૂર નથી. આપણને ખબર જ છે કે કોટેક્સ નું ઇન્ટિગ્રેશન આ થાય તો આનું ડેરિવેટિવ કોટેક્સ થવાનું જ છે, અને બીજું કાંઈ સેટ કરવાની જરૂર નથી કે કોઈ બીજું વધારાનું કાંઈ આપ્યું નથી. તો જેનું ડેરિવેટિવ બાજુમાં એક્ઝેક્ટ પડ્યું હોય એનો સ્ક્વેર થાય, એનો હોલ સ્ક્વેર બાય 2, આવો જ આન્સર આવે. તો આ એઝ અ ફોર્મ્યુલા તમે યાદ રાખી શકો. કોઈ ફંક્શન એનું એક્ઝેક્ટ ડેરિવેટિવ બાજુમાં પડ્યું છે તો છેલ્લે તો આવું જવાનું ને, ટી ઇન્ટિગ્રેશન ટી, તો ટી સ્ક્વેર બાય 2 જવાનું, તો એ ફંક્શન નો સ્ક્વેર બાય 2 પ્લસ સી. આ સીધો આન્સર તમે યાદ રાખી શકો. હવે સપોઝ કે આવું આવ્યું, જોજો, cot x, પછી અહીંયા છે log sin x, એનો હોલ રેસ ટુ 5 પાવર. સમજજો, આવો ક્વેશ્ચન આવ્યો. હવે અહીંયા જે છે ઇનર, એનું ડેરિવેટિવ એક્ઝેક્ટ બાજુમાં છે, યસ છે, તો સીધો આન્સર આનો 6 પાવર અપોન 6 પ્લસ સી. એટલે હવે તમે સબસ્ટિટ્યુશનની પ્રેક્ટિસ કરો છો તો ડાયરેક્ટ આન્સર આપતા શીખવાનું, પણ જોવાનું, કાંઈ કોન્સ્ટન્ટ સેટ કરવાની જરૂર નથી ને. એટલે ઇન જનરલ હું આવું કહેવા માંગુ છું, જો એક ફોર્મ્યુલા તમે લખ્યું હોય તો લખી શકો કે કોઈ ફંક્શન f ઓફ x એનો n પાવર હોય, કોઈ પણ પાવર 1 2 3 4 કોઈ પણ પાવર, અને એ ફંક્શન નું એક્ઝેક્ટ ડેરિવેટિવ બાજુમાં પડ્યું છે f પ્રાઇમ ઓફ x, એટલે ડેરિવેટિવ. તો તમે આનો આન્સર શું લખી શકશો? તો કે ફંક્શન નો જે પાવર હતો એમાં એક પાવર ઇન્ક્રીઝ કરી દો, n+1 અપોન n+1 પ્લસ સી. પણ મેં કીધું એમ કે આ f ઓફ x નું ડેરિવેટિવ એક્ઝેક્ટ બાજુમાં હોવું જોઈએ મલ્ટીપ્લાયમાં. MCQ માટેની ટ્રીક છે, બાકી ટી સપોઝ કરીને તો તમે કામ કરી જ શકશો. યસ, ઓકે, ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. cos 2x, ચલો ફટાફટ કયો કેટલાને cos 2x ની ફોર્મ્યુલા આવડે? cos 2x, cos 2 થીટા ની ફોર્મ્યુલા, અને કેટલી ફોર્મ્યુલા હતી? મને આમ આંગળીઓથી કયો કેટલી ફોર્મ્યુલા હતી? યસ, 4 ફોર્મ્યુલા હતી. 4 4 કેટલાને યાદ છે? 4 4 આવડતી હોય, 4 4 ફોર્મ્યુલા. તમે ભાઈ જેઈ ના સ્ટુડન્ટ્સ છો, બધી જ ફોર્મ્યુલા આવડવી જોઈએ, 4 4. આ સ્ટેજ ઉપર ફોર્મ્યુલા ન આવડે ન ચાલે. રાજકોટ ગુરુકુળ માંથી વચ્ચે જે ભાઈ બેઠા છે આન્સર આપો. સ્કૂલ ડ્રેસમાં નથી. Hello. હા બોલો બેટા, 4 4 ફોર્મ્યુલા બોલી જાઓ. Cos square minus sin square x. યસ, ગુડ. 2 cos square x minus 1. યસ, સેકન્ડ. 1 minus 2 sin square x. યસ, થર્ડ. 1 minus 10 2x છેદમાં 1 minus 10 square x. ઓહો, થોડીક મિસ્ટેક થાય, હજી યાદ કરી લે તો. cos 2x ની છેલ્લી ફોર્મ્યુલા ફરીવાર બોલ. 10 2x છેદમાં 1 plus 10 square x. નહીં 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 નહીં, એમાં કઈક લોચો થઈ ગયો. cos 2x ની ફોર્થ ફોર્મ્યુલા છે 1 minus 10 square x upon 1 plus 10 1 square plus x. ઓકે, કોઈ વાંધો નહીં, ક્લેપ કરો ભાઈ. 3 ફોર્મ્યુલા તો એ બરોબર સાચી બોલી ગયો છે. ઓકે, જો સાંભળો, અહીંયા તમે બધા સિલેક્ટેડ સ્ટુડન્ટ્સ બેઠા છો આ બેચની અંદર. હવે તમારા બધા આગળથી તો અમે એક્સપેક્ટ કરીએ કે આ બધું એક્ઝેક્ટ તમને આવડતું જ હોય. ટ્રિગોનોમેટ્રી તો મસ્ટ છે, બધા ચેપ્ટરમાં આવવાનું છે, એટલે રિવાઇઝ કરી લેજો ફોર્મ્યુલા. કેમ કે હવે સાંભળો, નેક્સ્ટ વીકમાં જે 1-2 લેક્ચરમાં જ આપણે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ ને એને રિલેટેડ ક્વેશ્ચન આન્સર ઇન્ટિગ્રેશનમાં શરૂ કરશું. ત્યાં તો ફોર્મ્યુલા આવડવી જ પડે. ઓકે, હવે cos 2x અહીંયા છે, નીચે cos x છે. cos 2x ની આપણી પાસે 4 ફોર્મ્યુલા છે, પણ નીચે શું છે એ જોવાનું. નીચે છે cos x, તો cos વાળી ઓનલી ફોર્મ્યુલા કઈ છે? સેકન્ડ વન, cos 2x ની ફોર્મ્યુલા. તો cos 2x ની ફોર્મ્યુલા સેકન્ડ વન કઈ છે? 2 cos square x minus 1 હોલ અપોન cos x. હવે સેપરેટ આપી દઈએ, સ્વતંત્ર છેદ. આ તો આઈડિયા આવે જ. સેપરેટ આપી દો એટલે 2 cos square upon cos, એટલે અહીંયા આવી જશે 2 cos square upon cos એટલે cos x, અને માઇનસ 1 upon cos એટલે sec. cos નું વ્યસ્ત થઈ જશે sec x. અને હવે આ બંનેનું ઇન્ટિગ્રેશન આરામથી તમે આપી શકો. હમણાં જ આપણે આની ફોર્મ્યુલા ભણ્યા. 2 as it is, cos x નું ઇન્ટિગ્રેશન થશે sin x,
અને sec x નું થશે log mod sec x નું ઇન્ટિગ્રેશન log mod sec x plus tan x plus c. log mod sec x plus tan x plus c. ફોર્મ્યુલા આજે ભણ્યા યાદ રહી જવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જો આવો જ છે, ઉપર cos 2x છે અને નીચે છે sin x, તો કઈ ફોર્મ્યુલા યુઝ કરવી પડે? થર્ડ. cos 2x ની પણ થર્ડ ફોર્મ્યુલા આવડવી જોઈએ, ખાલી સાઇન વાળી 1 - 2 sin square x. કરો એપ્લાય, ગણી નાખો, પૂરો કરો ક્વેશ્ચન. ક્વેશ્ચન સેમ જેવો છે, પણ જે નીચે cos હોય તો cos ની ફોર્મ્યુલા, sin છે તો sin ની ફોર્મ્યુલા, તો સિમ્પ્લિફિકેશન સારું પડે. યસ, ઓકે, ગુડ. જોઈ લો આન્સર, આ તમારો આન્સર હોવો જોઈએ. યસ, વેરી ગુડ. એનો મતલબ cosec x ની ફોર્મ્યુલા હવે લર્ન થઈ ગઈ છે. log mod cosec x minus cot x plus 2 cos x plus c. ઓકે, ગુડ. ચલો હવે બધા જ બુક બંધ કરી દો ને હવે અહીંયા ફોકસ કરો. તમારી બુક બંધ કરી દો. સારા ક્વેશ્ચન છે. એક નવું ફોર્મ ભરવાનું છે, 1/1 plus tan x. આની જેવા બીજા 4-5 ક્વેશ્ચન બની શકે. અહીંયા tan x ની જગ્યાએ cot હોય, વચ્ચે પ્લસ છે, અહીંયા માઇનસ હોય, 1 - tan x આવું પણ પૂછી શકે. જુઓ, આ અમુક ક્વેશ્ચનમાં સ્પેશિયલ ફોર્મ આવશે, એ ફોર્મને તમે સેટ કરતા શીખી જાઓ. યુઝ તો એમાં સબસ્ટિટ્યુશન મેથડનો જ થશે. જોજો, હવે અહીંયા આપણે આ બાજુથી ક્વેશ્ચન શરૂ કરીએ. જોજો, સૌથી પહેલો આઈડિયા તમે જુઓ કે tan x નું ડેરિવેટિવ, અત્યારે સબસ્ટિટ્યુશન મેથડ ભણીએ, બીજું તો આપણને કઈ આવડતું નથી હજી. તો tan x નું ડેરિવેટિવ sec square x છે, ઉપર નથી, ડેરિવેટિવ ઉપર છે નહીં. ઓકે, તો તમે કહો સર તો આપણે sec square લઈ આવીએ. tan x નું ડેરિવેટિવ sec square થાય તો આપણે cos square x થી ડિવાઈડ કરીએ અને મલ્ટીપ્લાય. ડિવાઈડ કરશું, ચલો ઉપર આવી જશે, નીચે જે cos square x આવશે એનું શું કરશું? એનું કાંઈ નહીં થાય. તો હવે હું શું કરું છું, કાંઈ ખબર ન પડે ટ્રિગોનોમેટ્રીમાં એટલે sin cos માં કન્વર્ટ કરો. બસ છેલ્લે આ વસ્તુ છે. કાંઈ ખ્યાલ ન આવે એટલે tan x ને sin cos માં કન્વર્ટ કરો. હવે જો આને હું sin cos માં કન્વર્ટ કરું, tan x એટલે sin x upon cos x. ઝડપથી LCM લઈ લઈએ. અહીંયા cos LCM માં જવા દો અને cos ઉપર જતો રહેશે એટલે cos x upon cos x plus sin x dx. ચલો, cos x upon cos x plus sin x. હવે કોઈને એવું મન થઈ જાય, સાંભળજો, કે સર sin x ને t સપોઝ કરી લ્યો જલ્દી. sin x ને એનું ડેરિવેટિવ ઉપર આવી ગયું, sin x નું ડેરિવેટિવ cos. યસ, યુ આર રાઈટ. પણ આ ભાઈનું શું કરશું? જો તમે આને t સપોઝ કરશો તો અહીંયા ઉપર dt આવી જશે. જુઓ, ઉપર dt અને અહીંયા હું મૂકી દઈશ t sin x ની જગ્યાએ. પછી આનું શું કરશું તો કે સર એને લખાય, કોઈક સ્ટુડન્ટ એમ કે સર cos ને sin માં કન્વર્ટ કરો તો cos x = √1 - sin square x. યસ, હજી તમે રાઈટ છો, આવું લખી શકાય. તો અહીંયા હું મૂકી દઉં, ચલો √1 - ને sin x ને તો t સપોઝ કર્યું એટલે 1 - t². હવે પ્રોબ્લેમ આવ્યો ને, એટલે ઓનલી sin x ને t સપોઝ કરવાથી આપણું કામ જો નથી થતું. ચલો, તો અહીંયા લખ્યું છે sin x. આ એક ફોર્મ છે, એ તમે ઓબ્ઝર્વ કરો. cos upon cos plus sin, આવા બીજા 3-4 ફોર્મ હું બોલું છું. જુઓ, sin upon sin minus cos, sin upon sin plus cos, cos upon cos minus sin, sin minus cos. આવા ફોર્મ જોઈ લો. આવું ફોર્મ આવે એટલે એની એક સ્પેશિયલ ટ્રીક છે, સ્પેશિયલ ફોર્મ તમે એને કહી શકો.
શું કરાય જો આપણને સબસ્ટિટ્યુશન મેથડ આવડે છે. બીજું એક કામની વસ્તુ આપણી આગળ છે કે નીચે જેવું છે ને એવું ઉપર લાવો. શું બોલ્યો હું? નીચે છે એવું ઉપર લાવો. એક તો ડેરિવેટિવ સેટ કરવું છે સબસ્ટિટ્યુશન મેથડ માટે, સાંભળજો. અને બીજું નીચે છે એવું ઉપર લાવો. આ બે વસ્તુ એક ટ્રીક થી થઈ જશે. જો જોજો હવે શીખજો. શું કરું છું? ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય ને 2 થી ડિવાઈડ. જોજો આવું કોઈ પણ ફોર્મ હોય એના માટે તમે આ વસ્તુ કરી શકશો. 2 થી મલ્ટીપ્લાય 2 cos x અને 2 થી ડિવાઈડ. જો 2 થી ડિવાઈડ કરી નાખ્યું. 2 તો લઈ આવવાનું જ તે. હવે જોજો હવે નીચે જે છે ને cos x plus sin x એવું ઉપર સેટ કરો. આવું છે ઉપર સેટ કરો તો અહીંયા એક cos છે, ઉપર તો બે cos છે. તો જોજો નીચે જે છે એવું ઉપર સેટ કરો અને નીચેનાનું ડેરિવેટિવ પણ સેટ કરી નાખો. થઈ જશે. આ 2 શું કામ લાવ્યા? 2 cos x. એનાથી આપણું બે કામ થઈ જશે. નીચે છે એવું પણ ઉપર આવશે અને નીચેનાનું ડેરિવેટિવ એ સેટ થશે. જુઓ નીચે છે cos x plus sin x. ચલો હું લખી નાખું. નીચે જેવું હતું ને એવું મારે જોતું હતું તો cos x plus sin x. હવે આપણી પાસે ઉપર કેટલા cos હતા? 2. બે હતા, એક યુઝ થઈ ગયો. હજી એક પડ્યો છે, લખી નાખો પાછળ. તો જુઓ cos x plus cos x એટલે 2 cos x થઈ ગયું. તો મેં વધારાનું sin x 12 થી એડ કર્યું. જુઓ તમારે જે નીચે છે એવું એક્ઝેક્ટ તમે ઉપર લખી નાખો અને બાકીનું સેટ કરો ધીમે ધીમે. વધારાનું શું આવ્યું? sin x. જે એડ કર્યું એ સબટ્રેક્ટ કરો, એ બાદ કરી નાખો. અને હવે નીચે તો જે છે એમ જ તે cos x plus sin x. અગેન આવું ફોર્મ આવે એટલે 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઈડ. પછી જે ઉપર આવે ને 2 cos આવે કે 2 sin આવે એમાં નીચેનું ફંક્શન સેટ કરો અને નીચેના ફંક્શનનું ડેરિવેટિવ પણ સેટ કરો. થઈ જશે. જરૂરી નથી દર વખતે વચ્ચે પ્લસ ની સાઇન આવે, માઇનસ બી આવે, એ તમારે સેટ કરવું પડે. હમણાં એક ક્વેશ્ચન તમને આપીશ, તમે ટ્રાય કરવાની છે. પહેલા જોઈ લો. જો આ ફંક્શન જુઓ એક્ઝેક્ટ નીચે છે એવું આવી ગયું. યસ. અને બાજુમાં જે આવ્યું ને જુઓ આખું. જો તો કોસ નું ડેરિવેટિવ શું થાય? આ ભાઈ નું ડેરિવેટિવ કોસ નું માઇનસ સાઇન આઈ રહ્યું. જો અને sin x નું ડેરિવેટિવ શું થાય? cos x આઈ રહ્યું. જો નીચે જે ફંક્શન હતું ઈ પણ આવી ગયું અને નીચેના ફંક્શનનું ડેરિવેટિવ આવી ગયું. હવે શું કરશું? સેપરેટ ડિનોમિનેટર આપો. જો હવે શું કરશું? આ 1/2 સેપરેટ આપો એટલે ધીસ અપોન ધીસ 1 થઈ જશે, કટ થઈ જશે એટલે 1. અને બાજુમાં એઝ ઇટ ઇઝ cos x minus sin x upon cos x plus sin x dx. હવે તો કે જો આ I for integration 1/2 as it is. બેટા 1 નું ઇન્ટિગ્રેશન થઈ જશે x. અને અહીંયા મારે સબસ્ટિટ્યુશન મેથડ એટલે આને હું I1 કહી દઈશ. I1 એટલે એ હજી બાકી છે ઇન્ટિગ્રેશન. એ I1 તમારે અલગથી ગણવાનું. આને કહી દેવાનું રિઝલ્ટ નંબર 1. હવે I1 ગણવાનું, એનો આન્સર આવે એ પછી આમાં મૂકી દેવાનો. અને હવે જોઈ લો ને cos x plus sin x નું ડેરિવેટિવ ઉપર છે જ તે. જો નીચેનાનું એક્ઝેક્ટ ડેરિવેટિવ ઉપર હોય તો આને t સપોઝ કરશો તો એને શું લાગી જશે? log. એટલે હવે હું આન્સર લખી નાખું. જો પાર્ટ બી માં પૂછાય ને, પાર્ટ બી માં તો અલગથી ગણવાનું. આમાં તો હું ડાયરેક્ટ લખી નાખું, સીધો આનો આન્સર આવશે log mod cos x plus sin x. કઈ રીતે? હેલો અગેન સબસ્ટિટ્યુશન મેથડ થી આને t સપોઝ કરશો ઉપર dt આવી જશે. તો આજે આ ક્વેશ્ચન માં સારું શું છે? એક નવું ફોર્મ તમે ભણ્યા. ધીસ cos upon cos plus sin. એમાં બીજા 3-4 ફોર્મ કોઈ પણ હોઈ શકે. ચલો બધા જ સ્ટુડન્ટ્સ છે એક એક્સ્ટ્રા ક્વેશ્ચન ગણો. ચલો અને ટ્રાય કરો સેટ કરવાની. એન્ડ ઇટ ઇઝ 1/1 minus cot x. ચલો આવો ક્વેશ્ચન સેટ કરો, સોલ્વ કરો. ઇન્ટિગ્રેશન 1/1 minus cot x dx. 1/1 minus cot x dx. ટ્રાય કરો.
વાહ, વેરી ગુડ. મોરબીમાં તો એક ભાઈને થઈ પણ ગયું છે, રાજકોટમાં થઈ ગયું. વેરી ગુડ, સરસ. ઝડપથી ફોર્મ શીખો છો. ગુડ. ઓકે, અમદાવાદમાં મોક્ષભાઈને થઈ ગયું છે. સરસ. ઓકે, કેટલાને થઈ ગયું છે? વાહ, સરસ. ઘણા બધાને થઈ ગયું છે. ગુડ. જોઈ લો, જો આવું ફોર્મ આવી જશે, કોટ એટલે કોસ અપોન સાઇન, એટલે આવો ક્વેશ્ચન આવી જશે. કોસ અપોન સાઇન માં કન્વર્ટ કરશો, એલસીએમ લેશો. હવે 2 થી મલ્ટીપ્લાય, 2 થી ડિવાઈડ. 2 sin x અપોન sin x માઇનસ cos x. જ્યારે તમારી પાસે મોડ્યુલ આવી જાય ત્યારે આવા ક્વેશ્ચનમાં સ્ટાર કરી આવા ફોર્મને બાજુમાં લખી નાખવાની મેથડ. આ ફોર્મ લર્ન કરી નાખવાનું જ્યારે તમારી પાસે મોડ્યુલ આવી જાય. અત્યારે હાલમાં તમારી બુકમાં તમે ટીક માર્ક કરજો અથવા તો નોટ્સ લખજો. હવે આ 2 sin x માં શું કરવાનું? મેં કીધું એમ નીચે છે ને ઉપર લઈ આવવાનું અને એનું ડેરિવેટિવ એ સેટ થઈ જશે. ચલો, નીચે છે ને હું લખી નાખું, sin x માઇનસ cos x. અને હવે sin x હતું 2 ટાઈમ્સ, તો એક વાર હજી બાકી છે એટલે લખો sin x. નીચે હોલ અપોન સેમ sin x માઇનસ cos x. હવે બહુ ઈઝી છે કે ભાઈ 2 ટાઈમ્સ sin હતું તો 1 sin x પ્લસ sin x કર્યું. હવે માઇનસ cos x 12 થી સબટ્રેક્ટ કર્યું, નીચેનું છે ને ઉપર મૂકી દીધું. cos x સબટ્રેક્ટ કર્યું તો એડ કરવું પડશે, એટલે cos x એડ કરો. હવે ચેક કરો, આ તો ઉપર આવી ગયો, આનું ડેરિવેટિવ sin x નું ડેરિવેટિવ, sin x નું ડેરિવેટિવ cos x આ રહ્યું. cos x નું ડેરિવેટિવ માઇનસ sin x, પણ માઇનસ માઇનસ પ્લસ એટલે એક્ઝેક્ટલી ડેરિવેટિવ ઉપર આવી ગયું. તો આ ક્વેશ્ચન પણ ઈઝી જ નીકળો. જો આ જ ક્વેશ્ચનમાં હું અહીંયા પ્લસ મૂકી દેત તો કદાચ વચ્ચે તમારે માઇનસ સેટ કરવું પડે, માઇનસ કોમન કાઢો પછી ડેરિવેટિવ આવે, એવું થઈ શકે. પણ હવે એ તમને આઈડિયા આવી ગયો છે. ઓકે, ગુડ. પછી એક બીજી મેથડ પણ છે, એ પણ એક વખત આપણે જો આ ક્વેશ્ચન મેં ગણ્યો 1/1 + 10x. એક બીજી મેથડ છે જે ટાઈપના ક્વેશ્ચન ટ્રિગોનોમેટ્રીમાં આવતા હતા. આ જ ફોર્મને તમારે હજી જો સિમ્પ્લિફાય કરવું હોય, cos અપોન cos પ્લસ સાઇન. જુઓ, cos x અપોન cos પ્લસ સાઇન. ફોર્મ જોઈ લો, આપણું રૂટીન ફોર્મ. હવે આની એક સેકન્ડ મેથડ શીખી લો. આવું કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ ચેપ્ટરના ક્વેશ્ચનમાં ટ્રિગોનોમેટ્રીમાં આવી રીતે જઈ શકશો. જોજો, આ a cos x પ્લસ b sin x બતાય, a cos x પ્લસ b sin x. એટલે યાદ કરો, હું શીખવાડ્યું છે r = √a² + b² ફાઇન્ડ કરો. એનાથી ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરો, ગુણો અને ભાગો, આવું શીખેલા છો. અહીંયા જો નીચે છે a cos x પ્લસ b sin x, એટલે 1 અને 1, a અને b થશે 1 1. તો r √1 + 1 એટલે થઈ જશે √2. બરાબર? તો √2 થી મલ્ટીપ્લાય કરો નીચેના ને, ઉપર ને કાંઈ નહીં. આ ફોર્મ ની વાત છે. તો નીચે જો એવું ફોર્મ છે તો જોજો, cos x અપોન √2 થી મલ્ટીપ્લાય અને √2 થી ડિવાઈડ. r થી મલ્ટીપ્લાય, r થી ડિવાઈડ. હવે અહીંયા શું સેટ થાય? અહીંયા તમે કોઈ પણ ફોર્મ્યુલા સેટ કરી શકો. કોઈ પણ એટલે cos α - β, sin α - β, sin α + β, cos α + β, ચારેય સેટ કરી શકો. ચલો, હું અહીંયા સેટ કરું √2. હવે cos x અહીંયા અપોનમાં √2 છે, એને લખાય *1/√2 પ્લસ sin x √2 છે હજી *1/√2, આવું લખી શકાય. હવે અહીંયા મેં કીધું એ મારી મરજી પ્રમાણે હું કોઈ પણ ફોર્મ્યુલા સેટ કરું. ચલો, અત્યારે ઉપર cos છે તો આપણે નીચે cos માં જઈએ. ઉપર cos x
અહીંયા cos x આને હું લખું 1/√2 ને લખાય cos pi/4. યસ ઓર નો? cos 45 ડિગ્રી 45 cos pi/4 પ્લસ sin x અને આ 1/√2 ને લખાય sin pi/4. એટલે આ ફોર્મ્યુલા થઈ ગઈ cos આલ્ફા માઇનસ બીટા ની. cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા. તો ક્વેશ્ચન આવો થશે cos x √2 ને અહીંયા આવી જશે cos ઓફ આલ્ફા માઇનસ બીટા. આલ્ફા થશે x, બીટા થશે pi/4. હેલો, અને આવો ક્વેશ્ચન તો હમણાં જ આગળ આવ્યો તો. જુઓ તો આ ક્વેશ્ચન જુઓ, √2 ને બહાર લઈ લ્યો તો આવો ક્વેશ્ચન જો આવી રહ્યો. હમણાં આપણે સોલ્વ કર્યો તો જો આવી રહ્યો. હે ને? આને આપણે ટી સપોઝ કરી લીધું હતું, અથવા આજ આપણે ઉપર એંગલ સેટ કરો. બે રસ્તા હતા. જો મેં ટી સપોઝ કરીને આગળ વધ્યો તો એવું જ આવી ગયું. જુઓ અત્યારે આપણે જે ફોર્મ આવ્યું, હવે આને તમે ટી સપોઝ કરી લ્યો, ઉપર સેટ કરી નાખો એટલે આગળ તમારું કામ થઈ જાય. એટલે આ જે ફોર્મ જે છે ઈ લર્ન કરો ને એના બે રસ્તા તમને મળી ગયા. પહેલી ટ્રીક કઈ? 2 થી મલ્ટીપ્લાય કરો, 2 થી ડિવાઈડ કરો, ફંક્શન ને સેટ કરો, ફંક્શન નું ડેરિવેટિવ સેટ કરો. અને સેકન્ડ રસ્તો a cos x plus b sin x છે તો r થી મલ્ટીપ્લાય કરો, r થી ડિવાઈડ કરો, અને જે નીચે a cos x plus b sin x હતું એને આમાં કન્વર્ટ કરો. cos આલ્ફા માઇનસ બીટા, cos આલ્ફા પ્લસ બીટા, sin આલ્ફા પ્લસ બીટા, sin આલ્ફા માઇનસ બીટા, બધામાં તમે કન્વર્ટ કરી શકો રિક્વાયરમેન્ટ પ્રમાણે. એટલે ખૂબ સારા ક્વેશ્ચન હતો. જો અલ્ટરનેટિવ મેથડ અહીંયા આપેલી જ છે, બરોબર. અને આ √2 જ કેમ? તો એ અગાઉ આવી ગયું છે એટલે અહીંયા આપણે કઈ એવું લખેલું નથી મોડ્યુલમાં, કેમ કે ટ્રિગોનોમેટ્રીમાં પણ આવ્યું હતું, બીજા કોઈ ચેપ્ટરમાં પણ આવેલું જ હોય. a cos x plus b sin x ને આ રીતે કન્વર્ટ કરવાનું ફોર્મ. પછી ટી સપોઝ કરીને પછી તમારું કામ થઈ જાય. મસ્ત ક્વેશ્ચન છે. જુઓ, sin x whole raised to 2023 upon cos x whole raised to 2025. વિચારીને ટ્રાય કરો. તો ચલો તમને 2 મિનિટનો સમય આપું, 1 મિનિટનો સમય આપું. અત્યાર સુધી જેટલું ભણ્યા એવું કઈક મગજ વાપરો તો ઈ પણ કહી દો. હાલો, સબસ્ટિટ્યુશન મેથડ છે. સપોઝ તો છેલ્લે કોકને કરવાનું જ છે. રાજકોટ ગુરુકુળમાંથી 1-2 ભાઈને આન્સર આવી ગયા છે. ગુડ. આજુબાજુ ડિસ્કસ નહીં કરતા હો, બધાને વિચારવા દેજો. જેને થઈ ગયા છે એ બીજાને વિચારવા દેજો. યસ, અમદાવાદમાં થઈ ગયું છે. ગુડ. વાહ, સરસ. ભુજમાંથી પણ અમુકને થઈ ગયું છે. વેરી ગુડ. ચલો જુઓ તો બેયનો પાવર સેમ કરો તમે. અહીંયા sin x નો 2023 પાવર છે, નીચે cos x નો 2025 છે. પાવર સેમ કરો cos અને sin નો. તો અહીંયા 2023 હતા 2025, તો હજી 2 વધશે cos x હોલ સ્ક્વેર. 2 પાવર ને બહાર કાઢ્યા. કેમ? પાવર સેમ કરો. સેમ શું કામ કરવા છે ભાઈ તમારે? કેમ કે sin upon cos is 10, તો ઈ થઈ જશે 10x હોલ રેઝ ટુ 2023. હવે આ જો કોમ્પોઝિશન હોય અને 10x ને t સપોઝ કરવું હોય તો એનું ડેરિવેટિવ sec square x. કેમ ગયું? આર યુ એમણે બનાવીને જ આપ્યું હતું. cos square x ને ઉપર લઈ લ્યો એટલે ઈ થઈ જશે sec square x. અને હવે તમે 10x ને t સપોઝ કરી શકો એટલે આરામથી તમારું કામ. અને આન્સર શું આવશે જુઓ તો, ડાયરેક્ટ બોલો તો 10x નું ડેરિવેટિવ આ બાજુમાં છે જ તે, તો 10x નો એક પાવર ઇન્ક્રીઝ થઈ જાય, 2024/24 વાળો આન્સર આવે. આવા ઘણા બધા ક્વેશ્ચન બનાવી શકાય. cos upon sin પણ પૂછે તો cot આવે. cot નું ડેરિવેટિવ cosec square x અથવા માઇનસ cosec square x સેટ કરવું પડે. યસ, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ.
હવે લાસ્ટ એક બે ક્વેશ્ચન જ ડિસ્કસ કરીએ, પછી આપણે લેક્ચર કમ્પ્લીટ કરશું. જુઓ, સબસ્ટિટ્યુશન મેથડમાં જ હજી આપણે આગળ વધીએ છીએ અને ધીમે ધીમે આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં મંડે થી અને ટ્યુઝડે થી આપણે અમુક જેઈના ક્વેશ્ચન્સ પણ સેટ સાથે સાથે ટોપિક વાઇઝ અમુક લેતા જશું. ઓકે, જુઓ ક્વેશ્ચનમાં અગેન sin x આવ્યું, cos x આવ્યું. ચલો, પાવર અહીંયા ડિફરન્ટ છે, એકનો 3/2 પાવર છે, એકનો 1/2 પાવર. આવા ક્વેશ્ચન આવે એટલે કાં તો tan લઈ આવો કાં તો cot. ફોર્મ જોઈ લ્યો બેટા. આવા ક્વેશ્ચન આવે એટલે કાં તો tan લઈ આવો cot લઈ આવો. જો tan લાવશો ને તો એનું ડેરિવેટિવ શું છે? tan x નું sec2x, ઈ પણ સેટ થઈ જ જશે. cot લાવશે ને તો એનું ડેરિવેટિવ cos x2x માઇનસ cos x2x, ઈ પણ સેટ થઈ જ જશે. હવે વિચારો, આને મારે tan માં કન્વર્ટ કરવું છે તો sin x નો પાવર 3/2 છે, તો tan લાવવું હોય ને તો cos x નો 3/2 પાવર જોઈએ, એનાથી ડિવાઈડ કરી નાખો. સેટ જ કરેલો હોય ક્વેશ્ચન. જુઓ, sin x નો 3/2 પાવર છે, મારે tan લાવવું છે તો cos x ના 3/2 પાવર થી મલ્ટીપ્લાય, ડિવાઈડ અને મલ્ટીપ્લાય. અહીંયા હતું શું? cos x નો 1/2 પાવર તો હતો જ તે, જેનાથી ડિવાઈડ કર્યું એનાથી મલ્ટીપ્લાય કરી નાખો. સમજો, સાઇન માંથી મારે tan લાવવું હતું તો cos x હોલ રેઝ ટુ 3/2 થી ડિવાઈડ કર્યું અને મલ્ટીપ્લાય કર્યું. હવે આ sin અપોન cos જો તો tan, અને આનું સિમ્પ્લિફિકેશન કરો, બેઝ સેમ, મલ્ટીપ્લાય માં તો પાવર નું એડિશન, 1/2 પ્લસ 3/2 એટલે 4/2, 2 પાવર એટલે આવી ગયું અહીંયા cos2x. cos2x નું રેસિપ્રોકલ લેશો એટલે sec2x. tan x નું ડેરિવેટિવ સેટ થઈ ગયું. કોને સપોઝ કરશો? tan x ને t સપોઝ કરશો. તો આવું ફોર્મ જોઈને કઈ બીવાનું બિલકુલ નથી, ભલે ફ્રેક્શન પાવર હોય, ગમે એ પાવર આપ્યો હોય. અને આ સેમ ક્વેશ્ચનમાં તમે cot પણ લાવી શકો. કોઈ કે મારે tan ની cot માં જવું છે તો cos upon sin, તો sin x raised to 1/2 થી ડિવાઈડ ને મલ્ટીપ્લાય કરો. થઈ ગયો બધાને? સમજાઈ ગયું છે? યસ, ઓકે. એક્ઝામ્પલ 42, 43 તમારાથી થઈ જાય એવા છે. આગળના અમુક એક્ઝામ્પલ તમને આપું છું. 43 સુધી તમારે કરવાના છે. આગળના આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું અને પછી આપણે આગળ વધશું. બરાબર, આજનું હોમવર્ક નોટ કરી લ્યો. ચલો, મજા આવે છે ઇન્ટિગ્રેશનમાં? રેઇઝ યોર હેન્ડ. યસ, ઓકે. હજી આપણે બોર્ડ લેવલના ક્વેશ્ચન સેટ કરીએ છીએ, મતલબ સોલ્વ કરીએ છીએ. હજી આગળ જેઈમાં મોટા ક્વેશ્ચન્સ પણ આવવાના છે. આમાં પણ બોર્ડમાં પણ 3-4 માર્ક્સના ક્વેશ્ચન આગળ સ્ટાર્ટ થશે. ઘણા બધા ફોર્મ હજી ભણવાના બાકી છે. મજા આવશે. હોમવર્ક નોટ કરી લ્યો. અહીંયા 23 to 30 તો તમે ગણેલા જ હતા, એટલે 31 to 47 છે ખરી, પણ તમે 43 સુધી કરજો. 31 to 43. એકાદી કદાચ નો થાય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. બરાબર, અને એવી જ રીતે 7.4 પ્લસ 7.5. હવે 7.5 ના કદાચ એક બે ક્વેશ્ચન નો થાય તો કાંઈ વાંધો નહીં, તમે ટ્રાય કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. એના SLM ના MCQ પણ જોજો. કાલે સન્ડે છે તો ટ્રાય કરજો. એક્ઝામ્પલ 43 થી આગળ તમારે 47 સુધી જવું હોય તો ખાલી ટ્રાય કરજો, જોજો. ડેરિવેટિવ તમે ભણેલા છો તો કદાચ ખ્યાલ આવી જશે, સેટ થઈ જશે. ડિસ્કસ આપણે કરશું અને નવા ક્વેશ્ચન સાથે મળશું મંડે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ટાટા, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ. બધા સેન્ટરમાં એક ખાસ સૂચના. યસ, સૂચના સાંભળી લેજો કે સોમવારથી તમારી હવે એલટી લેવાશે દરરોજ. મીન્સ કે જે આપણો લેક્ચર 1:30 થી જે શરૂ થાય છે, તમારે બધા 1:25 આવી જવાનું છે. શરૂઆતની પેલી 5 મિનિટ આપણી મેથ્સમાંથી જે સરે કરાવેલું છે એમાંથી એક એક્ઝામ્પલ આપણે એલટીમાં લઈશું હવે. ઓકે, હવે સરે કીધું એ પ્રમાણે મંડે થી એલટી શરૂ થશે. આપણો જે આગલા દિવસે લેક્ચર હશે એમાંથી એક કે બે એક્ઝામ્પલ અથવા એક એક્ઝામ્પલ આપણે એલટી માં લેશું. એટલે 1:25 તમારા ક્લાસરૂમમાં તમારે આવી જવાનું. બરાબર, 1:25 એલટી શરૂ થઈ જશે. તો બને એટલું વહેલા આવજો. 1:20, 1:22 આસપાસ આવી જવું અને એક પેજ તરત કાઢી રાખવું, એટલે જે કાંઈ એલટી ની વ્યવસ્થા હોય તમારા સેન્ટરમાં એ પ્રમાણે. અને અહીંયા ક્વેશ્ચન અહીંથી મૂકવામાં આવશે એટલે તમને
એલટી મળી જશે. બરોબર. આજના ફોર્મ્યુલા નવા 4 લખવા નથી આપ્યા, જો આજના હોમવર્કમાં પણ રિવાઇઝ કરી નાખજો, ફોર્મ્યુલા પાછા કરી નાખજો. મળીએ. જય શ્રી કૃષ્ણ.